ચાલો આપણે સૂક્ષ્મ અણુઓની વાત કરતા હતા. 3 પ્રકારના સૂક્ષ્મ અણુઓની વાત કરી છે. સૌથી પહેલી સૂક્ષ્મ અણુઓની જે ચર્ચા કરી હતી એ હતા એમિનો એસિડ. બીજા નંબરના જૈવ સૂક્ષ્મ અણુઓની ચર્ચા કરી હતી એ હતા લિપિડ. ત્રીજા નંબરના જૈવ સૂક્ષ્મ અણુઓની હાવ એટલે હાવ ટૂંકી ચર્ચા કરી હતા શર્કરાઓ. અને આજે આપણે જે સૂક્ષ્મ અણુઓની ચર્ચા કરવાની થશે, આ સૂક્ષ્મ અણુઓ જે છે એ છે નાઇટ્રોજન બેઝ, ઓકે. હવે નાઇટ્રોજન બેઝ, પણ એની બદલે મેં જે તમને શબ્દ આપ્યો હતો એ શબ્દ હતો ન્યુક્લિઓટાઇડ, રાઈટ? એટલે આપણે હવે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિઓટાઇડ ઉપર. ઓકે. કાર્બનિક દ્રવ્ય નંબર 4, એનું નામ છે ન્યુક્લિક એસિડ. રાસાયણિક રીતે એ છે પોલી ન્યુક્લિઓટાઇડ. પોલી ન્યુક્લિઓટાઇડ છે. એનો મતલબ એવો કાઢવાનો છે કે એ જેનાથી બનશે એ ઘટકનું નામ છે ન્યુક્લિઓટાઇડ. તો ન્યુક્લિઓટાઇડ મોનોમર છે. ન્યુક્લિઓટાઇડ મોનોમર છે કે જેનાથી ન્યુક્લિક એસિડ બને છે. એક ન્યુક્લિઓટાઇડ એની સાથે બીજો ન્યુક્લિઓટાઇડ સંયોજાય, એની હારે ત્રીજો ન્યુક્લિઓટાઇડ સંયોજાય, એની હારે ચોથો, એમ કરીને શૃંખલા બને. એને તમારે કહેવાની છે ન્યુક્લિક એસિડ અથવા તો પોલીન્યુક્લિઓટાઇડ. ઓકે. હવે હું જે વાત કરું છું ત્યાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે ન્યુક્લિઓટાઇડની સંરચના જે છે, ન્યુક્લિઓટાઇડની સંરચના અહીંયા, એમાં 3 પ્રકારના અણુઓ છે. આઈ રિપીટ, ન્યુક્લિઓટાઇડના બંધારણમાં 3 પ્રકારના અણુઓ છે. 3 અણુઓ ભેગા થાય ત્યારે એક ન્યુક્લિઓટાઇડ બને. એમાંથી સૌથી પહેલું જે છે, પહેલું, એનું નામ છે નાઇટ્રોજન બેઝ, જેની વાત અત્યારે તમારે ટેક્સ્ટબુકની અંદર કરી છે અને હું કરીશ. નાઇટ્રોજન બેઝ, બરાબર છે. બીજો જે ઘટક છે જેનાથી ન્યુક્લિઓટાઇડ બને છે એ છે પેન્ટોઝ શર્કરા. આઈ રિપીટ, પેન્ટોઝ શર્કરા. જે શર્કરા તમને 2 આપી હતી, 2, એમાં એક 6 કાર્બન વાળી હતી જેને મેં કીધું હતું હેક્સોઝ શર્કરા, જો તમને યાદ હોય તો. અને ઉદાહરણ મેં આપ્યું હતું એક C6H12O6 એટલે કે ગ્લુકોઝનું, બરાબર છે. એ જ પ્રમાણે જો શર્કરાની અંદર 5 કાર્બન એટમ હોય, 5 કાર્બન એટમ, તો એને પેન્ટોઝ શર્કરા કહેવાય. પેન્ટોઝ શર્કરા 5 કાર્બન વાળી હોય, રાઈટ? તો એવી એક એક્ઝામ્પલ તમને આપ્યું છે તમારી ટેક્સ્ટબુકની અંદર, ખોલીને જોશો રિબોઝનું, જુઓ તો રિબોઝ શર્કરા છે, પેન્ટોઝ છે, પેન્ટોઝ શુગર છે, રિબોઝ, રાઈટ? જુઓ જોઈએ, મળી ગયું તમને? ગોતો ગોતો ગોતો, ગોતીને મને કયો, થમ્સઅપ કયો એટલે હું આગળ વધું. ગુડ. હાલો, અમુક સેન્ટરમાં થમ્સઅપ થઈ ગયા છે, અમુકમાં સ્પ્રાઇટ થઈ ગઈ છે, અમુકમાં શેરડીનો રસ ચાલે છે એવું લાગે છે, મળતું નથી. ઓકે. બુકની અંદર પેન્ટોઝ શર્કરાની આકૃતિ ગોતી, થમ્સઅપ કહી પાછું નીચે કરી નાખવાનું હાથ. ઓકે, તમે થમ્સઅપ કરશો મને મળી જશે. વાહ, પેટ ભરાઈ ગયું. સુરત ગુરુકુલ. ઓકે. એસ્પાયર, મહુવા, ઓકે, ડન. ઠીક છે, ચાલો.
તો રિબોઝ શર્કરા તમને જે મળી ગઈ રિબોઝ શર્કરા આ પેન્ટોઝ શર્કરા છે. 5 કાર્બન યુક્ત છે એટલે એને પેન્ટોઝ કહેવાની છે. જુઓ જો એમાં 5 ખૂણા હશે, 5 ખૂણા હશે, એને પેન્ટોઝ શર્કરા કહેવાય. રેડી? ઈ ઓલરેડી સમજાવી દીધી છે એટલે એને અહીંયા સમજાવી નથી. એને ક્લિયર થઈ ગયું? શું કામ એ નથી સમજાવ્યું? શું કામ ખાલી નાઇટ્રોજન બેઝ જ આપ્યું છે? અને ત્રીજું છે અહીંયા ત્રીજો નંબર, એને કહેવાય ફોસ્ફેટ સમૂહ. તો ફોસ્ફેટ સમૂહનું એક એક્ઝામ્પલ પણ આપણે આવી ગયું છે આગળ. કોને યાદ છે ક્યાં આવ્યું? હાલો ફટાફટ હેન્ડ રેઝ કરો જોઈએ. ફોસ્ફેટ નું આગળ એક ઉદાહરણ આવ્યું છે જ્ઞાનવેલી. હાથ ઉપર કર્યો છે જ્ઞાનવેલી. લેસિથિન, એક્સ્ટ્રીમલી ગુડ. ફોસ્ફોલિપિડ ના ઉદાહરણમાં ફોસ્ફેટ સમૂહ આવ્યો H2PO4 એટલે PO4 છે. PO4 એને ફોસ્ફેટ કહેવાય. તો એ તો ગમે ત્યાં જશે દુનિયામાં ફોસ્ફેટ આ જ રહેશે એટલે એને એક્સપ્લેન કરવાની જરૂરિયાત અહીંયા નથી કારણ કે ઓલરેડી આપણે પહેલા સમૂહ જોઈ લીધો છે. હવે રહ્યું કોણ ત્રણમાંથી? નાઇટ્રોજન બેઝ. એટલે નાઇટ્રોજન બેઝ આપ્યો છે, બીજું કાંઈ નહીં. અન્ડરસ્ટુડ નાઉ કે શું કામ નાઇટ્રોજન બેઝ લીધો ને શું કામ ન્યુક્લિયોટાઇડ નહીં? એની પાછળનું કારણ આવું છે. તો આપણે જેની વાત કરવાની છે એ છે નાઇટ્રોજન બેઝ. રાઈટ? સૂક્ષ્મ અણુ નંબર 4 નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ ન્યુક્લિક એસિડના બંધારણમાં જોવા મળતા નાઇટ્રોજન યુક્ત અને વિષમ ચક્રીય સંયોજન. નવો વર્ડ આવ્યો, વિષમ ચક્રીય. નવો શબ્દ આવ્યો તમારા માટે, વિષમ ચક્રીય. કારણ કે એ ચક્રીય બંધારણ ધરાવે છે. શું ધરાવે છે? ચક્રીય બંધારણ ધરાવે છે. પણ ચક્રીય બંધારણ સાવ એટલે સાવ સમાન નથી, અલગ અલગ ટાઈપનું છે. આ પહેલું બંધારણ છે, આ બીજું બંધારણ છે અને બે બંધારણ એકબીજાથી અલગ છે. અલગ છે એટલે વિષમ છે, એક સરખા નથી એટલે એને વિષમ ચક્રીય એવું કીધું છે. યાદ રહી જશે એવું માની લઉં છું. થમ્સ અપ. વિષમ ચક્રીયનો મતલબ અલગ અલગ પ્રકારના ચક્રીય સંયોજનો છે, એક સરખા નથી એટલે આપણે એને નામ આપ્યું છે વિષમ ચક્રીય. ઓકે, બે અલગ અલગ ચક્ર છે એટલે બે પ્રકાર પડ્યા. કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર પડ્યા. પ્રકાર નંબર 1 જે અહીંયા લખ્યો છે એનું નામ છે પ્યુરિન. જો અહીંયા લખ્યું પ્યુરિન અંગ્રેજીમાં, આ પ્યુરિન ગુજરાતીમાં. તો પ્યુરિન નું બંધારણ હંમેશા બે ચક્રધારી હોય. બે ચક્ર હોય. એમાં કેટલા હોય? બે. એકમાં 6 કાર્બન છે, 3 4 5 6. એકમાં 5 કાર્બન છે, 1 2 3 4 ને 5. એવા બે ચક્ર હોય. તો પ્યુરિનમાં બે ચક્ર હોય અને આ એક ચક્ર વાળું હોય ને એને પિરિમિડિન કહેવાનું છે. એક ચક્ર વાળું હોય એ પિરિમિડિન અને બે ચક્ર વાળું હોય તો પ્યુરિન. આવું આપણે યાદ રાખવાનું છે. આપેલ નથી એક ચક્ર વાળું પ્યુરિન અને બે ચક્ર વાળું પિરિમિડિન, એવું આપેલ નથી. તમારે એમ યાદ રાખવાનું છે. બરાબર છે? તો પ્યુરિન કે જે બે ચક્ર ધરાવે છે, પ્યુરિન કે જે અહીંયા બે ચક્ર ધરાવે છે, એના બે ઉદાહરણો છે. બે પ્યુરિનના બે ઉદાહરણો છે. બરાબર છે? કયા કયા બે ઉદાહરણો છે? જો અહીંયા આપ્યા છે. રાઈટ? આ પહેલું ઉદાહરણ છે. એનું નામ છે એડેનિન. એડેનિન એટલે એને શોર્ટ ફોર્મમાં કેપિટલ એ કહેવાય. એ ફોર એડેનિન. આપણે એ ફોર એપલ સમજ્યા છીએ. આ એ ફોર એડેનિન જેનેટિક્સની ભાષામાં. બરાબર છે? ઓકે, બીજું જે પ્યુરિન છે, બીજા નંબરનું પ્યુરિન, એને કહેવાય ગ્વાનિન. ગ્વાનિન. જી ફોર ગ્વાનિન એટલે કેપિટલ જી. આપણે કેપિટલ એ, કેપિટલ જી એમ જ યાદ રાખશું. આખું આખું નામ બોલવામાં કંટાળો ન આવે એટલે. એ એટલે એડેનિન, જી એટલે ગ્વાનિન. બરાબર છે? એટલે એ અને જી આ બે પ્યુરિનના ઉદાહરણો છે. એ અને જી બે પ્યુરિનના ઉદાહરણો છે. ઓકે, પિરિમિડિનના 3 પ્રકાર છે ન્યુક્લિક એસિડના બંધારણમાં.
પ્યુરિન ત્રણ પ્રકારના અલગ અલગ ત્રણ પ્રકારના છે જ્યારે ન્યુક્લિક એસિડના બંધારણની વાત કરીએ ત્યારે. એક પ્રકારનું જે છે એનું નામ છે સાઇટોસિન. સાઇટોસિન સી કેપિટલ સી. બીજું છે થાઇમિન કેપિટલ ટી અને ત્રીજું છે યુરાસિલ કેપિટલ યુ. બરાબર છે. તો સાઇટોસિન, થાઇમિન અને યુરાસિલ આ ત્રણ પિરિમિડિન છે. ત્રણ પિરિમિડિન છે. ઓકે. હવે વાત આવશે ન્યુક્લિયો ન્યુક્લિઇક એસિડના પ્રકારો. ન્યુક્લિઇક એસિડના પ્રકારો. જો નાઇટ્રોજન બેઝના પ્રકાર હું નથી કહેતો, અત્યારે ન્યુક્લિક એસિડના પ્રકારો કહું છું. ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે જે તમારે ભણવાના છે. એક પ્રકારનું ન્યુક્લિક એસિડ છે જેને તમે કહો છો ડીએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. એક છે આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ. આટલી તો ખબર જ હશે ને બધાને કે ડીએનએ અને આરએનએ બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે. ઓકે. ન્યુક્લિક એસિડ ડીએનએ હશે કે આરએનએ હશે? બરાબર છે. એમાં બંનેમાં નાઇટ્રોજન બેઝમાં પ્યુરિન અને પિરિમિડિન બે આવેલા હોય. આમાં પણ આવેલા હોય. પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના ઉદાહરણ યાદ છે કે ભૂલાઈ ગયા છે? પ્યુરિનના ઉદાહરણ બે યાદ છે કે ભૂલાઈ ગયા છે? યાદ છે તો હાલો હું લખી નાખું છું, તમને યાદ છે એવું માની લઉં છું. એકનું નામ છે એડેનિન. તો એ ડીએનએ માં પણ છે અને આરએનએ માં પણ છે. બરાબર છે. ઓકે. બીજાનું નામ છે, કોને યાદ છે? ગ્વાનિન. બેયમાં છે. ડીએનએ માં પણ છે અને આરએનએ માં પણ છે. હવે વાત આવી પિરિમિડિનની. કોની વાત આવી? પિરિમિડિનની. કોની વાત આવી? પિરિમિડિન. તો પહેલા નંબરનું પિરિમિડિન નામ ભૂલાઈ ગયું. સાઇટોસિન. સાઇટોસિન. ઓકે, સાઇટોસિન. જો અહીંયા હું ગ્વાનિનની સામે લખું છું, બીજો નંબર આપી દઉં છું એને, સાઇટોસિન. કોની સામે લખું છું? ગ્વાનિનની સામે. ચાઈ કરીને લખું છું, તમારા માટે યાદ રાખવું સહેલું પડે એ રીતે લખું છું. તો અહીંયા હું બીજા નંબર જ આપી દઉં. કોને? સાઇટોસિન ને. સાઇટોસિન. હવે અહીંયા હું આમ ચોખટ અહીંયા ચોખટું મસ્ત મજાનું ચોખંડું કરું ને, આ ગ્લાસ જો કોઈને ખબર ન પડે, ચોખંડું સરસ મજાનું કરું છું. ચોખંડું ચોખંડું ખાલી જગ્યા છે, ચોખંડું. હવે આપણી પાસે વૈધી એક એક જગ્યા, પણ નાઇટ્રોજન બેઝ બે છે. નાઇટ્રોજન બેઝ બે છે અને ખાલી જગ્યા એક જ વૈધી. રાઈટ. ડીએનએ માં મારે લખવાનું છે થાઇમિન.
ડીએનએ માં લખવાનું છે થાઇમિન અને આરએનએ માં લખવાનું છે યુરાસિલ. ઈ એક પોઈન્ટ એવો છે કે જેમાં ઈ બે નોખા પડે છે એકબીજાથી. યાદ રાખવાનું છે, આજથી યાદ રાખી લેવાનું છે. ડીએનએ માં થાઇમિન છે અને આરએનએ માં યુરાસિલ છે. રેડી? આટલું યાદ રહેશે. ઓકે, જો ભૂતકાળ યાદ હોય, જો આની પહેલાની થયેલી ચર્ચા થોડી ઘણી યાદ હોય તો એક સમયે મેં તમને એવું કીધું હતું કે ડીએનએ નું કામ છે માત્ર આનુવંશિકતા જાળવવાની અને આરએનએ ની જે જવાબદારી છે એ પ્રોટીન સંશ્લેષણની છે. પ્રોટીન સંશ્લેષણ આરએનએ દ્વારા થાય અને લક્ષણોનું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે થાય એ ડીએનએ દ્વારા થાય. જો તમને ખબર ના હોય તો આજથી આવું યાદ રાખવાનું. એક પેઢીમાંથી ભવિષ્યની સંતાન પેઢીમાં જે લક્ષણોનું વારસાગમન થવાનું છે એ જવાબદારી ડીએનએ ની છે. આરએનએ એમાં ભાગ ભજવતું નથી. એટલે આનુવંશિકતા ડીએનએ ની જવાબદારી. લક્ષણોનું વહન, ખાલી વહન, વહન વહન, અભિવ્યક્તિ નહીં. અભિવ્યક્તિનો મતલબ શું થાય? કોઈને ખબર છે? યાદ છે કે ભૂલી ગયા? અભિવ્યક્તિ, અભિવ્યક્તિ એ હા, એક આવું ભૂલી જવાનું. અભિવ્યક્ત થવું એટલે લક્ષણો દેખાવા. મેં તમને એવું કીધું હતું કે એક ફલિતાંડ હોય, એ ફલિતાંડમાંથી જ્યારે પુખ્ત બને એ સજીવ, દાખલા તરીકે સચિન તેંડુલકર બન્યા કે અમિતાભ બચ્ચન બન્યા, તો અલ્ટિમેટલી તમે, હું કે સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચન બધા એક જ કોષમાંથી બન્યા છીએ. એ કોષનું નામ છે યુગ્મનજ અથવા તો ફલિતાંડ. ઈ એક જ કોષના કોષ કેન્દ્રમાં, પોઈન્ટ જો સમજો સરસ રીતે, ઈ કોષના કોષ કેન્દ્રમાં જે જનીનો છે ડીએનએ, ડીએનએ જો આયર્યું પાછળ ઈ ડીએનએ છે એના કોષના કોષ કેન્દ્રમાં, એની અંદર બધુંય માત્ર લખેલું છે કે આ ભાઈ કે આ બેન આવા થશે, એની હાઈટ આટલી થશે, એનું વજન આટલું થશે, એની હેરસ્ટાઇલ આવી થશે, એના શરીરનો રંગ આવો થશે, એનો અવાજ આવો થશે. ક્લિયર થાય છે? હા કે ના? એ બધા એના જે લક્ષણો છે એ ક્યાં લખેલા છે? ડીએનએ માં. એને જે ડીએનએ મળ્યું, તમે અત્યારે જેવા છો ને એ બધું લખેલું ક્યાં હતું ખબર છે? તમારા ડીએનએ માં. જે ફલિતાંડમાં હતું ને એ ડીએનએ માં લખેલું. એ વાત તમે બન્યા છો અત્યારે, એ બન્યા ને એને અભિવ્યક્ત થયા કહેવાય. અબ સમજ में आ रही है पूरी बात? તમે જે સ્વરૂપે બનેલા છો, તમે જે પ્રકારે કાર્ય કરો છો, એ તમારા બે પ્રકારના લક્ષણો છે. રચનાત્મક લક્ષણો, ક્રિયાત્મક લક્ષણો. હવે યાદ આવી ગયું પરફેક્ટલી? તો એ લક્ષણોને ખાલી લખીને કોણ આપે? નકશો છે આ, લખીને આપે. નકશા પ્રમાણે ડિઝાઇન બનાવી કોણે? આખી બિલ્ડિંગ. अब समझ में आ रही है बात पूरी? यस और नो? थम्स अप, थम्स अप. ओके. तो अभिव्यक्ति जवाबदारी कोनी छे? आरएनए ની. અભિવ્યક્તિ જવાબદારી કોની છે? આરએનએ ની. અને આનુવંશિકતા ફક્ત વહન કરવાની જવાબદારી કોની છે? ડીએનએ ની. ઓકે, હવે આ બેયમાંથી સૌથી પહેલા જે બન્યું હતું ને એ આ હતું. સોરી, આ હતું. આરએનએ પહેલા બન્યું હતું, ડીએનએ નહીં. આઈ રિપીટ, આરએનએ પહેલા બન્યું હતું, ડીએનએ નહીં. વાયરસમાં આરએનએ હોય, વાયરસમાં આરએનએ હોય, ડીએનએ પણ હોય, પણ આરએનએ વાયરસમાં હોય. એમાં ડીએનએ હોતું જ નથી, ખાલી આરએનએ હોય. તો એનો અર્થ સિમ્પલ એવો છે કે પહેલા જે સૌથી પહેલા સ્વરૂપો બન્યા હશે, અજૈવિક સ્વરૂપો, અજૈવિક કોષો. જીવન નથી એનું. હવામાં હોય તો એ નિર્જીવ છે, પાણીમાં હોય તો વાયરસ નિર્જીવ છે, ખોરાકમાં હોય તો વાયરસ નિર્જીવ છે. જાદુગર છે એ તો જાદુગર તમારા શરીરમાં ઘૂસો ને પછી સજીવ બને.
ત્યાં સુધી નિર્જીવ છે. એવો જાદુગર છે વાયરસ, રાઈટ? તો વાયરસની અંદર આરએનએ છે, ખાલી આરએનએ. તો એ બે કામ કરે છે. તેમાં આનુવંશિકતા ઈ જ કરે છે, અભિવ્યક્તિ ઈ જ કરે છે. પણ જ્યારે થોડીક જટિલ સ્વરૂપ બનવાની વાત આવી, સ્વરૂપ જટિલ બન્યું, પછી આરએનએ થાકી ગયું. આ આરએનએ છે ને થાકી ગયું, નહીં માફ કરો, આપણાથી બે કામ થઈ શકતા નથી, કાંઈક નવું કરો. આપણે આપણું કામ નહીં. આપણે કેમ હવે ભૂલથી ઘણાઈને થતું હોય છે, 2 3 4 ચેપ્ટર હાલી ગયા ને ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના ને પછી ખબર પડી કે આ ભૂલ થઈ ગઈ હે, પણ હવે કોઈને કહેવાય તો નહીં, ઘરે કહેવાય નહીં કે આ ભૂલ થઈ ગઈ એમ. હવે પડ્યા એવા દેવા હું બીજું હું, હે ને? એટલે ઈ પછી એના જેવું થાય કે આરએનએ તો પહેલેથી ભૂલ સ્વીકારી ગઈ, નહીં આપણું કામ, કાંઈક બીજું કરો. એટલે આરએનએ માંથી ડીએનએ બન્યા, જેમ વાંદરામાંથી મનુષ્ય બન્યા એમ. જેમ વાંદરામાંથી મનુષ્ય બન્યા, પણ મૂળ ગુણધર્મ તો ઈ જ રહ્યો ને, ઠેકડા મારવાનું, સારી રીતના આમ બુદ્ધિ વાપરવાનો એમ, હે ને? આપણે શું કામ નબળું બોલવું, સારું જ બોલવું છે ને આપણી જાતનું તો એમ, હે ને? તો મૂળ પ્રકૃતિ બે ન્યુક્લિક એસિડ જ રહ્યા, ન્યુક્લિક એસિડ જ રહ્યા. એમાં તકલીફ શું હતી ખબર છે? આ એક જ તકલીફ હતી, આ યુરાસિલ. યુરાસિલ નબળો હતો, નબળો. યુરાસિલ કેવો હતો? નબળો પડતો હતો. આ બધાયમાંથી બંધારણમાં નબળો આ યુરાસિલ જ પડતો હતો. એટલે યુરાસિલને નીચવી અને એની ઉપર આમ જેને કહેવાય ને રાસાયણિક પ્રક્રિયા કરી અને થોડોક ફેરફાર કરી નાખ્યો. એ જે થોડોક ફેરફાર કર્યો ને એ થઈ ગયો આ થાઇમિન. યુરાસિલ માંથી જ બન્યો છે થાઇમિન, યુરાસિલ માંથી જ બનેલો છે થાઇમિન. એટલે યુરાસિલ નું રૂપાંતરિત સ્વરૂપ છે, પણ કેવું હજડબમ જોરદાર આમ આવી જ આવી કે કેટલાક છો એમ ફૂલ મજબૂત સ્થાયી સ્વરૂપ. સ્થાયી સ્વરૂપ આપણે જે ટેકનિકલ શબ્દ વાપરવાનો છે એ સ્થાયી. તો ડીએનએ કેવું છે? સ્થાયી. ડીએનએ કેવું છે? સ્થાયી. અને આરએનએ કેવું છે? અસ્થાયી. આરએનએ કેવું છે? અસ્થાયી. તો આ મૂળ શબ્દ પકડવાના છે આપણે, રાઈટ? સ્થાયી હોય ને એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામવું હોય એટલે મજબૂતાઈ જોઈએ એટલે એ ડીએનએ કરે. અને આરએનએ ચયાપચયમાં વપરાય અસ્થાયી, ચયાપચય કરે છે, પ્રોટીન સંશ્લેષણ ચયાપચયની પ્રક્રિયા છે, રાઈટ? એટલે ઓલા જે પાંચ પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એનો મતલબ એવો નથી કાઢવાનો કે ડીએનએ માં 5 હોય, આરએનએ માં 5 હોય, નહીં. એટલા માટે આ સ્ટોરી કીધી તમને. ડીએનએ હશે કે આરએનએ હશે, 4 જ પ્રકારના નાઇટ્રોજન બેઝ હશે. રેડી? 3 કોમન છે. કોણ કોણ? એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. આ 3 કોમન છે. ચોથું બદલાય છે. જો આરએનએ હશે તો યુરાસિલ હશે અને ડીએનએ હશે તો થાઇમિન હશે. આટલું યાદ રાખી લેવાનું છે આજથી. રેડી? ઓકે, આમાં તો હવે કઈ રહ્યું નથી. ઓકે, આ ફરીથી યાદ કરવું પડશે તમારે એકવાર, ફરીથી એક વખત યાદ કરવું પડશે કે આની અંદર એક નાઇટ્રોજન બેઝ હશે, એની હારે જોડાશે પેન્ટોસ શર્કરા, એની હારે જોડાશે ફોસ્ફેટ. આ 3 અણુઓ જોડાઈને ત્યારે ન્યુક્લિયોટાઇડ બને. આટલું યાદ રહી ગયું? હવે એના ઉપરથી આપણે એક સ્ટેપ વધારે સમજવાનું છે, બરાબર છે? જો મારે ન્યુક્લિયોટાઇડ બનાવવો છે, ન્યુક્લિયોટાઇડ બનાવવો છે તો મારે જોશે એક નાઇટ્રોજન બેઝ, પછી એની હારે જોડવાની છે મારે પેન્ટોઝ શર્કરા, અને પછી એની હારે જોડવાનો છે મારે ફોસ્ફેટ. આ ત્રણેય જોડાય તો એક ન્યુક્લિયોટાઇડ બને. પણ આ ત્રણેય એકી હારે ચોંટી ન પડે. નો, આપણે કેમ ઓલા ફેટી એસિડ ને એક પછી એક જોડ્યો તો, યાદ આવ્યું?
ટ્રાઇગ્લિસરાઇડ બનાવ્યો હતો તો ગ્લિસરોલ ની હારે પહેલો ફેટી એસિડ આવ્યો, મોનોગ્લિસરોલ બન્યો, મોનોગ્લિસરાઇડ, પછી બીજો આવ્યો ડાયગ્લિસરાઇડ બન્યો, પછી ત્રીજો આવ્યો અને ટ્રાઇગ્લિસરાઇડ બન્યો. યાદ આવી ગયું ને? તો અહીંયા આ ત્રણેય એકી હારે નથી બનવાના, ત્રણેય એકી હારે નથી જોડાઈ જવાના. સ્ટેપ નંબર 1 આવે. સ્ટેપ 1. સ્ટેપ નંબર 1 ની અંદર શું થાય જુઓ તો જરાક. સ્ટેપ નંબર 1 ની અંદર છે ને આ બે જોડાય. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાનું જોડાણ થાય. ઈ જે જોડાણ થાય ને એને શું કહેવાય ખબર છે? ન્યુક્લિઓસાઇડ. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ બને. શું બને? ન્યુક્લિયોસાઇડ. હવે એક રહી ગયો વાહે ઓલો પાછળ જો ફોસ્ફેટ. ઈ કે હવે મારો દાવ આવ્યો એટલે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ જોડાય અને પછી સ્ટેપ નંબર 2 આવે. સ્ટેપ નંબર 2 એટલે ન્યુક્લિયોટાઇડ. ચાલો આ સમજાઈ ગયું છે કે નહીં? થમ્સ અપ કરી દો. તો પહેલા સ્ટેપમાં ન્યુક્લિયોસાઇડ બને, બીજા સ્ટેપમાં ન્યુક્લિયોટાઇડ બને. ન્યુક્લિયોસાઇડ એટલે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝનું જોડાણ અને ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટનું જોડાણ. ઓકે, હજી આની ઉપર કામ કરવાનું છે. આપણી પાસે એક નાઇટ્રોજન બેઝ નથી. આપણી પાસે નાઇટ્રોજન બેઝ કેટલા છે? 5. કેટલા? 5. તો ટોટલ 5 ન્યુક્લિયોસાઇડ બને અને ટોટલ 5 ન્યુક્લિયોટાઇડ બને. 5 ન્યુક્લિયોસાઇડ અને 5 ન્યુક્લિયોટાઇડ ના બંધારણ આપણે સમજવાના છે. હું ડાયરેક્ટ આપત ને તો તમે માથું ખંજવારત કે આ શું કરે છે, કઈ ખબર જ નથી પડતી. એટલે મેં પેલા સમજાવ્યું કે શું છે એમ. રાઈટ? એટલે જો અહીંયા શું લખ્યું છે? ન્યુક્લિયોસાઇડ નું નિર્માણ એટલે સ્ટેપ નંબર 1. ન્યુક્લિયોસાઇડ નું નિર્માણ એટલે સ્ટેપ નંબર 1. નાઇટ્રોજન બેઝ જ્યારે શર્કરા સાથે જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ કહેવાય. 5 છે. જો એડેનિન નાઇટ્રોજન બેઝ છે તો શું બને? એડેનોસાઇન. જો ગ્વાનિન નાઇટ્રોજન બેઝ છે તો શું બને? ગ્વાનોસાઇન. જો થાયમીન છે તો થાઇમિડીન. યુરાસિલ છે તો યુરિડીન અને સાઇટોસિન છે તો સાઇટિડીન. આવા 5 અલગ અલગ બને. શું કામ? કારણ કે 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. જો અહીંયા લખેલું છે સરસ મજાનું, હું તમને સમજાવી દઉં છું. જોઈ લ્યો અહીંયા બધા લખજો, પછી હવે લખતા નહીં, અહીંયા ધ્યાન રાખો. આ છે નાઇટ્રોજન બેઝ, આ છે નાઇટ્રોજન બેઝ, આ છે શર્કરા. ઈ બે જોડાય એટલે અહીંયા બને છે ન્યુક્લિયોસાઇડ. ઓકે, અહીંયા બને છે ન્યુક્લિયોસાઇડ. પહેલું ઉદાહરણ છે એડેનિન. એડેનિન પ્લસ શર્કરા. એડેનિન પ્લસ શર્કરા એડેનોસાઇન. એટીપી નું આખું નામ કોને આવડે છે? બોલો જામનગર. આયરિયો એડેનોસાઇન. અહીંયાથી આવે છે. ઈ જ આ એડેનોસાઇન છે કે જેમાં એક ફોસ્ફેટ જોડાય તો એને કહેવાય એડેનોસાઇન મોનોફોસ્ફેટ. 2 જોડાય તો એડેનોસાઇન ડાયફોસ્ફેટ એડીપી. એએમપી, એડીપી, એટીપી, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. સમજ में आ गई बात? તો અણુઓ બધાય ભલે ગમે એ હેતુ માટે બનતા હોય, કોઈક બીજા હેતુ માટે એનો ઉપયોગ થઈ શકે છે. ગ્લુકોઝ ઉર્જા આપવા માટે છે. શેના આપવા માટે છે? ગ્લુકોઝ ઉર્જા આપવા માટે છે. પણ જરૂર પડે તો કોષ દિવાલના બંધારણમાં પણ વપરાય. તો એડેનોસાઇન છે એનો મૂળ હેતુ શું છે? ન્યુક્લિયોટાઇડ, ડીએનએ ના બંધારણમાં, પણ ઉર્જાના વિનિમયમાં વપરાય છે. સિમ્પલ બંધારણીય દ્રવ્ય તરીકે વપરાય. તો વાપરી જ શકીએ ને આપણે. હાથ છે ખાલી લખવામાં જ વાપરીએ, કઈ ધોવામાં વાપરી શકાય ને? તો એક અંગનું કામ એક થી વધારે હોઈ શકે ને? સમજાઈ શકે નહીં?
સો એડેનોસાઇન નું કામ માત્ર આ ડીએનએ ના બંધારણમાં છે એવું જ નથી, એને તમે વાપરી શકો છો બીજી જગ્યાએ, રાઈટ. એ બીજી જગ્યા કઈ એડેનોસાઇન માટે? તો કે ઉર્જાના વિનિમય, એટીપી માંથી એડીપી બને, એડીપી માંથી એટીપી બને, ઉર્જા આપે, ફ્લા 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 કેટલાય છે એવા કામ, રાઈટ. સો ઈ જ આ એડેનોસાઇન. ઓકે, બીજો અણુ ગ્વાનિન છે, શર્કરા સાથે જોડાય બને ગ્વાનોસિન. સાઇટોસિન જ્યારે સુગર આરે એટલે કે શર્કરા આરે જોડાય સાઇટીડીન બને. થાઇમિન શર્કરા આરે જોડાય થાઇમિડીન બને. યુરાસિલ શર્કરા આરે જોડાય યુરિડીન બને. આ હું તમને મોકલવાનો છું, તમને લખવાનો ટાઈમ આપશે, ચિંતા ન કરો. આ હું મટીરિયલ તમને મોકલાવવાનો છું, ચિંતા ન કરો. અત્યારે લખવાની માથાકૂટમાં નહીં પડો, બધું મોકલાવવાનો છું. રેડી? ચિંતા ન કરો. એમાં એવું થાય તમે લખવામાં ઓલું કરશો ને તો પછી અત્યારે સમજવામાં તકલીફ પડશે, એટલે હું તમને લેટર ઓન મોકલાવી દઈશ, ચિંતા ન કરો. મને તમારા કરતા તમારી ચિંતા વધારે છે, બરાબર છે, કે તમારું કઈ બગડે નહીં એમ. ઓકે, હવે આવશે ન્યુક્લિયોટાઇડ નું નિર્માણ. પેલા ન્યુક્લિયોસાઇડ નું નિર્માણ હતું, હવે ન્યુક્લિયોટાઇડ નું નિર્માણ છે. તો જ્યારે નાઇટ્રોજન બેઝ આરે શર્કરા જોડાય અને પાછળ ફોસ્ફેટ નું અણુ જોડાઈ જાય એટલે ન્યુક્લિયોટાઇડ બને. તો ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય ત્યારે એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એસ્ટર બંધથી જોડાય ફોસ્ફરસ. ફોસ્ફરસ કયા બંધથી જોડાશે શર્કરા સાથે? એસ્ટર બંધથી. ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે એસ્ટર બંધનું નામ. ઓકે, જો એડેનિન છે, એડેનોસાઇન, એમાં ફોસ્ફેટ જોડાણો તો બન્યું એડેનિલિક એસિડ. થાઇમોસિન હતું, થાઇમેડિલિક એસિડ બન્યું. ગ્વાનિડીન હતું, ગ્વાનિલિક એસિડ બન્યું. યુરિડિલ હતું, યુરિડેલિક એસિડ બન્યું. સાઇટીડીન હતું, સાઇટીડિનિક એસિડ બન્યું. આ 5 ન્યુક્લિયોટાઇડ બન્યા. 5 ન્યુક્લિયોટાઇડ. કેટલા? 5 ન્યુક્લિયોટાઇડ. ઓકે, એડેનિન, શર્કરા, ફોસ્ફેટ, એડેનિલિક એસિડ. એડેનિલિક એસિડ. ઓકે, એડેનોસાઇન મોનોફોસ્ફેટ એટલે એડેનિલિક એસિડ. એડેનોસાઇન મોનોફોસ્ફેટ એડેનિલિક એસિડ. ઓકે, ગ્વાનિન, સુગર, ફોસ્ફેટ, ગ્વાનિલિક એસિડ અથવા તો ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. નીટના શબ્દો બોલું છું હું, નીટના શબ્દો. તમને બોર્ડના શબ્દો આપ્યા છે તમારી બુકમાં, હું નીટના શબ્દો બોલું છું. એક ફોસ્ફેટ એડ થયો એટલે મોનોફોસ્ફેટ. શેમાં એડ થયો? શેમાં? સાઇટોસિનમાં. તો સાઇટોસિન મોનોફોસ્ફેટ. સાઇટોસિન મોનોફોસ્ફેટ કેમિકલ નામ થયું. અને એડેનિલિક એસિડ, સાઇટોસિન, ગ્વાનિન, ગ્વાનિલિક એસિડ બન્યું. ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. રાઈટ? બધાયનો મોનોફોસ્ફેટ એટલે શું થાય? તો કે ન્યુક્લિયોટાઇડ. આ યાદ રાખવાનું છે. એક કેમિકલ નામ છે, એક સામાન્ય ન્યુક્લિયોટાઇડના સામાન્ય નામ છે. તો મોનોફોસ્ફેટ તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે મોનોફોસ્ફેટનો મતલબ એક ફોસ્ફેટ. પહેલો ફોસ્ફેટ જે એડ થાય એ ન્યુક્લિયોસાઇડમાં એડ થાય એટલે પાછું ન્યુક્લિયોસાઇડના 5 નામ તમારા મગજમાં હોય તરત જ ક્લિક થઈ જવું જોઈએ કે હા આનો મતલબ આવો થાય. ત્યારે નીટમાં 300 ઉપર માર્ક્સ આવશે, 360 માંથી બાયોલોજીમાં. જેટલું હેલું લાગે એટલું હેલું હોતું નથી, જેટલું સહેલું લાગે એટલું સહેલું છે નહીં બાયોલોજી. બાયોલોજીમાં 100 માંથી 100 બોર્ડમાં ન આવે, ફિઝિક્સમાં આવે, બાયોલોજીમાં ન આવે. લાગે બાયોલોજીમાં શું જગ્યા હાવ રમકડા જેવું, તો લઈ દો 100 માંથી 100. હું જોઉં કેવું રમકડા જેવું છે, હે ને? એટલે એવું દેખાય એવું હોતું નથી, હોય એ દેખાતું નથી. ફિઝિક્સ જેવું ગમે એવું તમને દેખાય પણ 100 માંથી આવવાવાળાની લાઈન હોય ફિઝિક્સની અંદર. બાયોલોજીમાં આખા બોર્ડની અંદર 2 જણા હોય 100 માંથી 100 વાળા બોર્ડમાં. કેટલા હજારો વિદ્યાર્થી દેતા હશે ને પરીક્ષા, લાખો, હજારો ની લાખો. 2 જણા હોય લાખોમાંથી 2 જણા. પર્સન્ટેજ ટકાવારી તો ગણો 0.00 માં આવે. રાઈટ? એટલે ધેટ્સ ધ ડિફરન્સ. જે અઘરું દેખાય છે નહીં અને જે નથી દેખાતું એ તો કેટલું છે એની અંદાજ આના ઉપરથી આવશે, હે ને? સો પ્લીઝ બી કેરફુલ કે આપણે એને ધ્યાનથી અને સિરિયસલી લઈએ છીએ
એટલું ખાસ યાદ રાખવાનું. સહેલું છે ને આવડી જાહે ને વાંચી લેશું. વાંચી લેવું અલગ વસ્તુ છે અને એકદમ કન્સેપ્ચ્યુઅલી યાદ રાખવું અલગ વસ્તુ છે. વાંચવું અલગ વસ્તુ છે, યાદ રાખવું અલગ વસ્તુ છે ને પછી એક્ઝામ ટાઈમે યાદ આવવું એ ત્રીજા નંબરની અલગ વસ્તુ છે. આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન થાય ને ત્યારે જ રિઝલ્ટ આવશે. ડુ રિમેમ્બર ધીસ. અને બધી વસ્તુ સહેલી છે. ઇન્ડિવિજ્યુઅલી બધી વસ્તુ સહેલી છે. કોમ્બિનેશન કરવું અઘરું છે. ઇન્ડિવિજ્યુઅલી વાંચવું એ સહેલું છે, ઇન્ડિવિજ્યુઅલી યાદ રાખવું એ સહેલું છે, ઇન્ડિવિજ્યુઅલી પેપર સેલ કરવું એ સહેલું છે, ત્રણેયને હારે કરવું એ જ અઘરું છે. ડુ રિમેમ્બર ધીસ. બરાબર છે, યાદ રાખવાનું છે આ. ઓકે, આ મેં પહેલા જ તમને સમજાવી દીધું છે કે there are two types of nucleic acid. બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે. એકનું નામ છે ડીએનએ, એકનું નામ છે આરએનએ. ડીએનએ શેના માટે જવાબદાર છે? તો કે આનુવંશિક લક્ષણોના એક પેઢીમાંથી બીજી પેઢીના વહન માટે, કારણ કે વધારે સ્થાયી છે, મજબૂત છે, લાંબી સંરચના છે, પોલીમર લાંબો છે ડીએનએ નો. જ્યારે આરએનએ નો પોલીમર સાવ એટલે સાવ ટૂંકો છે, સાવ ટૂંકો. ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ છે, એટલે કે બેવડું કુંતલ બે નિસરણી જેવું. યાદ છે ને ડીએનએ નું વોટસન અને ક્રિક નું બંધારણ? કોને યાદ નથી? આઈ રહ્યું જો આ ડીએનએ ની સંરચના. કોને યાદ નથી? આ બધાને યાદ છે? રેડી? બેવડી કુંતલ. જો આ એક કુંતલ છે અને આ બીજી કુંતલ છે, બે એકબીજા જોડાયેલી હોય તો ડીએનએ બેવડી કુંતલ છે. આરએનએ સિંગલ છે, સિંગલ એક જ હોય આરએનએ નું કુંતલ, ડબલ ના હોય. જો ડીએનએ આટલું બધું લાંબુ હોય તો આરએનએ એવડુકડું હોય, દેખાય નહીં એવડું, અવડુકડું, સાવ નાનું. ડીએનએ ની કમ્પેરિઝનમાં આરએનએ બહુ જ નાનું હોય. રેડી? ઓકે. તો ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવતા હોય છે. એ તમે કીધું બે ન્યુક્લિયોટાઇડ થી બને એટલે ન્યુક્લિક એસિડ કહેવાય. ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે. એક આનુવંશિકતાનું વહન કરે, એક આનુવંશિક લક્ષણોની અભિવ્યક્તિ કરશે. બેયના કામ અલગ છે. બંને છે આનુવંશિક દ્રવ્ય, પણ બંનેના ગુણધર્મ અલગ છે, બંનેની રચના અલગ છે, બંનેના કાર્યો અલગ છે. અને હવે આપણે વાત કરવાની છે બૃહદ અણુઓની. સૂક્ષ્મ અણુઓ પૂરા કર્યા. સૂક્ષ્મ અણુઓ 4 પ્રકારની વાત આપણે કરી. પહેલી વાત કરી એમિનો એસિડની, બીજી વાત કરી લિપિડની, ત્રીજી વાત કરી શર્કરાઓની અને ચોથી વાત કરી નાઇટ્રોજન બેઝની. હવે આપણે વાત કરશું બૃહદ અણુઓ. બૃહદ અણુની વ્યાખ્યા હું ભૂલી ગયો છું. કોને યાદ છે બૃહદ અણુઓની વ્યાખ્યા? બૃહદ જૈવ અણુઓ. અણુભારની દ્રષ્ટિએ આપણે બે ભાગ પાડ્યા હતા, લઘુ અથવા તો સૂક્ષ્મ અને બૃહદ અણુઓ. હવે યાદ કરવો જોઈએ. મેં થોડીક હિન્ટ આપી દીધી પહેલા. કોઈ નથી યાદ? ઓકે, ગુરુકુલ રાજકોટ ગુરુકુલ. ઓકે, ગુડ, સરસ. ચાલો, મારી સંસ્થામાંથી મને સાચો જવાબ મળ્યો. આઈ એમ સ્ટુડન્ટ ઓફ રાજકોટ ગુરુકુલ 1995. સ્ટુડન્ટ ઓફ રાજકોટ ગુરુકુલ 1995. ડોક્ટર કમલેશ ઓઝા. તમારે આજ બનવાનું છે ડોક્ટર, રાઈટ? ઓકે, વાત આપણે કરીએ છીએ બૃહદ જૈવ અણુઓ. 1000 ડાલ્ટન થી ઊંચો અણુભાર, 1000 ડાલ્ટન થી ઊંચો અણુભાર હોય એવા કાર્બનિક સંયોજનોને આપણે કહીએ છીએ બૃહદ જૈવ અણુઓ. સૂક્ષ્મ જૈવ અણુઓ 1000 થી ઓછો ડાલ્ટન અણુભાર ધરાવતા હોય અને 1000 થી વધુ તો બૃહદ. ઓકે, હવે વાત કરું. આ ટેકનિકલ ડેફિનેશન છે, ટેકનિકલ વ્યાખ્યા આપી. તમારા શરીરની અંદર મૂળભૂત રીતે જે બૃહદ અણુઓ જોવા મળે છે એનું લિસ્ટ બનાવવું. એનું લિસ્ટ મૂકું છું ખાલી, લિસ્ટ જ, બીજું કાંઈ જ નહીં. તો 4 પ્રકારના બૃહદ અણુ આપણા શરીરમાં જોવા મળે છે. પહેલું કાર્બોદિત, બીજું લિપિડ, ત્રીજું
પ્રોટીન અને ચોથું ન્યુક્લિક એસિડ. ચોથું ન્યુક્લિક એસિડ. ઓકે, લિપિડ ને મેં બૃહદ અણુમાં લીધું છે. જોજો અહીંયા બૃહદ અણુમાં, મેં એવું નથી કીધું પોલિમર છે, મેં બૃહદ અણુમાં લીધું છે, પોલિમર છે એવું નથી કીધું. જો આ પોલિમર છે, આ પોલિમર નથી, આ પોલિમર છે અને આ પણ પોલિમર છે. તો આમાં ત્રણ જ પોલિમર છે. એક પોલિમર લિપિડ પોલિમર છે જ નહીં. એનો કોઈ દિવસ 800 ડાલ્ટન થી વધારે અણુભાર લિપિડ નો હોતો નથી. બરાબર છે. પણ જ્યારે કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, આ ત્રણ પોલિમર જે આપણા શરીરના બંધારણમાં જોવા મળે, સજીવોના દેહના કે સજીવના કોષોના બંધારણમાં જે કાર્બોદિત હશે, જે પ્રોટીન હશે કે જે ન્યુક્લિક એસિડ હશે, એને તમે અલગ કાઢી અને એનો અણુભાર જ્યારે ડાલ્ટનમાં ગણશો તો 10,000 ડાલ્ટન થી વધારે હોય. સજીવના બંધારણમાં જે જૈવિક અણુઓ છે, કાર્બનિક અણુઓ, એ 10,000 ડાલ્ટન થી પણ વધારેના છે. એટલે 1000 થી તો વધી ગયા, એટલે કાર્બનિક અણુઓની બૃહદ અણુઓની ડેફિનેશનમાં ફિટ થાય છે. રેડી? ઓકે, હવે ડેફિનેશન 1000 થી ઓછી તો લઘુ અણુ. પણ આપણા શરીરમાં જે લઘુ અણુઓ જોવા મળે છે ને, સૂક્ષ્મ અણુઓ, એનો અણુભાર ક્યાંથી ક્યાં હતો ભૂલી ગયો હું. કેટલાથી 800 હતો? રાઈટ? તો ઈ 1000 થી નીચેમાં આવી ગયા. એમ આ ભલે 10,000 છે પણ 1000 થી ઉપર આવી ગયા ને, એમ યાદ રાખવાનું છે. રેડી? તો 1000 થી ઉપર, પણ અહીંયા 10,000 થી ઉપર છે. આપણા શરીરની અંદર જોવા મળતા તમામ ન્યુક્લિક એસિડ્સ, તમામ પ્રોટીન્સ કે તમામ ઉચ્ચ કક્ષાના જે કાર્બોદિત પદાર્થો છે, એનો અણુભાર જે છે એ ઘણો બધો વધારે છે. 10,000 ડાલ્ટન જેટલો છે. 10,000 ડાલ્ટન જેટલો છે. બરાબર છે? તો એક પછી એક આપણે આ બધાને ચર્ચામાં લઈએ. હવે ઓકે, પેલા બૃહદ જૈવ અણુઓની વ્યાખ્યા તમને મેં જે સમજાવી એ આપેલી હશે અહીંયા, કે જે જૈવ અણુઓનો અણુભાર 1,000 ડાલ્ટન થી વધારે હોય તેનો સમાવેશ બૃહદ જૈવ અણુઓમાં થાય. ઓકે, હવે એમાં કોણ કોણ સમાવેશ પામે છે? તો એક પ્રોટીન, બીજું પોલિસેકેરાઇડ અને ત્રીજું ન્યુક્લિક એસિડ. એક પ્રોટીન, બીજું પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ નો મતલબ થાય છે કાર્બોદિત. કાર્બોદિતને કેમિકલ ભાષામાં પોલિસેકેરાઇડ કહેવાય. તો પ્રોટીનને શું કહેવાય? ભૂલી ગયો. પ્રોટીનને એસ રાજકોટ ગુરુકુલ બોલો બોલો. પોલીપેપ્ટાઇડ. ગ્રેટ, પોલીપેપ્ટાઇડ. ન્યુક્લિક એસિડ ને હમણાં જ આવ્યું હતું. ન્યુક્લિક એસિડ ફટાફટ. પોલીન્યુક્લિયોટાઇડ. ગુડ. સો એક છે પોલીપેપ્ટાઇડ, એક છે પોલીસેકેરાઇડ અને એક છે પોલીન્યુક્લિયોટાઇડ. રેડી? એનો અર્થ છે અહીંયા બૃહદ અણુ તરીકે પોલિમરને સમાવેશ કરવામાં આવ્યો છે. ફક્ત પોલિમરને, ફક્ત પોલિમરનો સમાવેશ બૃહદ જૈવ અણુઓમાં કરેલો છે. એક પ્રોટીન, એક કાર્બોદિત અને એક ન્યુક્લિક એસિડનો. રેડી? લિપિડને ભલે એ એસિડ સોલ્યુબલ પૂલમાં રહી ગયો, ભલે ઈ એસિડ પૂલમાં રહી ગયો, ભલે એસિડ ઇનસોલ્યુબલ ઉપર રહી ગયો છે, નીચે નથી ગયો એસિડમાં, એસિડ અદ્રાવ્ય જૂથમાં આ ત્રણેયની હારે જોવા મળે. ફરીથી કહી દઉં છું, ચારેય હારે જોવા મળે.
મેં હમણાં આની આગલી સ્લાઇડમાં નહોતું લખ્યું 4 એ 4 જોવા મળે, જોવા 4 એ 4 મળે એકી હારે. કેમાં? ઉપર એસિડ અદ્રાવ્ય, ઓલા પેલા ઓલા નહોતું કર્યું, પેશી લીધી, પછી ખલદસ્તામાં ઓલા મંદ ઓલો એસિડ નાખ્યું, ટ્રાયક્લોરો એસિટિક એસિડ, પછી ઓલી લુગદી બનાવી, પછી નીચવી, એટલે એક બાજુ એસિડ દ્રાવ્ય ભાગ આવ્યો, એક બાજુ એસિડ અદ્રાવ્ય ભાગ આવ્યો. એસિડ અદ્રાવ્ય ભાગમાં બૃહદ જૈવ અણુ હોય અને એસિડ દ્રાવ્ય ભાગમાં સૂક્ષ્મ જૈવ અણુઓ હોય. પહેલા શરૂઆતનો જે પ્રયોગ આપણે સમજ્યા હતા એ પ્રમાણે. તો લિપિડ જે છે ને એ આ બૃહદ જૈવ અણુઓ સાથે રહે છે, ભલે પોલિમર નથી તો પણ હકીકતમાં એ બૃહદ જૈવ અણુ શું કામ નથી? કે ડેફિનેશન વ્યાખ્યામાં ફિટ નથી થતો. કઈ? ઓલી ડાલ્ટન વાળી વ્યાખ્યામાં. 800 થી કોઈ દિવસ એનો અણુભાર મોટો હોય નહીં, એટલે બૃહદ જૈવ અણુમાં એને સ્થાન મળતું નથી. છતાંય હોય એના ભેગો. હવે એ શું કામ? ઈ આની પછીની સ્લાઇડમાં આપણે આગળ વાત કરશું. બરાબર છે? ઓકે. આ શ્રેણીના સંયોજનો એનો અણુભાર એટલે કે પ્રોટીનનો અણુભાર, કાર્બોદિતનો અણુભાર કે આ ન્યુક્લિક એસિડનો અણુભાર 10,000 ડાલ્ટન કે એનાથી પણ વધારે હોય છે. મેં જે તમને સમજાવ્યું કે તમારા શરીરની અંદર જે જોવા મળે એનો અણુભાર કેટલો હોય? 10,000 ડાલ્ટન કે એનાથી નહીં વધારે. કોષ રસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુઓ એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય. જો મેં તમને કીધું હતું ને, અદ્રાવ્ય જૂથમાં હોય આ બધા. બરાબર છે? આ બંને એકબીજા સાથે મળી જીવંત પેશી કે સજીવનું રાસાયણિક સંગઠન બનાવે. એટલે કે આ તમે જે તમારું આ શરીર છે એ એનાથી બનેલું છે, આ બધા દ્રવ્યોથી. રેડી? તો તમારું સંરચનાત્મક દ્રવ્ય છે આ. પ્રોટીન, કાર્બોદિત, લિપિડ અને ન્યુક્લિક એસિડ ચારેય. એમાંના આ 3 છે એ બૃહદ અણુ છે અને લિપિડ છે એ સૂક્ષ્મ જૈવ અણુ છે. રેડી? ઓકે. આ ઓલા લિપિડ આવી ગયા. જો લિપિડ આવ્યું પાછું. તો આ આપણે અત્યારે કેરફુલી સમજી લેવાનું છે કે લિપિડ નો અપવાદ, લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથ એમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થ છે. તો આ પોલિમરના સંદર્ભે અપવાદ આપ્યો છે. લિપિડનું પોલિમરાઇઝેશન ન થાય એમ કહે છે. લિપિડ પોલિમર નથી. બરાબર છે? આ જે વાક્ય લખ્યું છે એનું અર્થઘટન તમારે આવું કરવાનું. તમારી ટેક્સ્ટ બુકમાંથી કટ કોપી અને પેસ્ટ માર્યું છે મેં. કે લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. એટલે કે લિપિડ સિવાયના ત્રણેય, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ, આ ત્રણેય કેવા છે? પોલિમર. લિપિડ પોલિમર નથી. આનું અર્થઘટન આવો થાય. ઓકે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન નથી, એ પણ આ એસિડ અદ્રાવ્ય જૂથમાં હું કામ ગુડાણું? એવું પૂછે છે. કેમ એમાં જોવા મળે છે? સમજાણું કે નહીં? યસ ઓર નો? ઓકે. એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે. ચાલો એ કારણ તમને સમજાવું. તમને આ જે સંરચના દેખાણી, એ સંરચના કોષરસ પટલની છે. એ તો આકૃતિ ઉપરથી સમજી શકો કે ના સમજી શકો? સમજી શકો છો? કોષરસ પટલનું બંધારણ છે. બરાબર છે? શું છે? કોષરસ પટલનું બંધારણ. એમાં ફોસ્ફોલિપિડના અણુઓ, આ જે તમને દેખાય છે, ફોસ્ફોલિપિડના અણુઓ એક અણુ બીજા અણુ સાથે જ્યારે સંયોજાય, દાખલા તરીકે આ ફોસ્ફોલિપિડનો એક અણુ છે. બરાબર છે? આ બીજો અણુ, એની સાથે જે જોડાણ થાય ને, જોડાણ, આ બે જે એકબીજાની સાથે અડીને જોડાઈ જાય, એ જોડાણ રાસાયણિક બંધ નથી. નો, there is no chemical bond. રાસાયણિક બંધ હોય ને તો જ એને પોલિમર કહેવાય. સમજાય છે હવે? હા કે ના? તો રાસાયણિક બંધ બનતો નથી એટલે પોલિમરાઇઝેશન થતું નથી, પણ તોય સોંટેલા છે. તો એ આંતર આણવીય આકર્ષણ બળ છે. આઈ રિપીટ, આંતર આણવીય આકર્ષણ બળ છે. બે અણુઓ વચ્ચે એક વિચિત્ર આકર્ષણ છે. જેમ ચુંબકના બે અણુ બાજુ બાજુમાં રાખો, તમને પૂછ્યા વગર ચોંટી જાય ને, એમ
લિપિડના બે અણુઓ એકબીજાની બાજુમાં રાખો ને પૂછ્યા વગર ચોંટી જાય ફટ કરતા. એની પાસે એકબીજાની પ્રત્યે આકર્ષણ છે, આંતર આણવીય આકર્ષણથી જોડાય. જેની પાસે પોતાનું બળ હોય એને ગામનું બળ લેવું પડે કે ન લેવું પડે? એટલે કેમિકલ બોન્ડ બનાવવાની જરૂરિયાત નથી. સિમ્પલ. એટલે એ પોલિમરાઇઝેશન કરતું નથી. સિમ્પલ. એને જરૂર જ નથી. વૈજ્ઞાનિક કારણ કોઈ પૂછે તો એનો જવાબ આવો થાય કે શું કામ એની અંદર પોલિમરાઇઝેશન નથી થતું? એને જોડાણ કરવા માટે ગામની ઉર્જાની જરૂરિયાત નથી. પોતે જ ઉર્જા છે પોતાની પાસે. ગામ પાસે હું કામ ઉધાર માંગવા જાય કે લાવને થોડીક ઉર્જા? પોતાની પાસે જ આકર્ષણ છે. પોતાની પાસે જ આકર્ષણ છે. એને કોઈની કેમિકલ બોન્ડની જરૂરિયાત નથી. હવે તમે ખલદસ્તામાં ખૈડા ધબાધબ ધબાધબ, ઓલા પ્રોટીન ઓલા આકર્ષણ બળ હતું ને બધું નોખું પડવા માંડ્યું. સમજાણું કે નહીં? એના અણુઓ બધા નોખા પડવા માંડ્યા. જે લિપિડના, કોષરસ પટલના કે જીવંત પટલના કોઈ પણ અણુઓ હતા, ફોસ્ફોલિપિડના, લેસિથિનના, એ બધા છૂટા માંડ્યા પડવા. તમે જે ખાંડ્યું ને એટલે સમજો. તમે જયારે ખાંડવાનું શરૂ કર્યું ને ત્યારે તૂટવા માંડ્યા. કારણ કે કેમિકલ બોન્ડ નથી એટલે સરળતાથી છૂટાઈ પડી જાય ને. अब समझ में आ रही है बात? राइट? એટલે કેમિકલ બોન્ડ નહોતા એટલે છૂટાઈ તરત પડી ગયા. છૂટા પડ્યા પછી એસિડમાં પાછા એકબીજાની નજીક આવે એટલે ચોંટી જાય પાછા. પછી નાના ગોળા બની નાખે. નાના ગોળા જે એસિડમાં ઓગળશે નહીં, કારણ કે પાણીમાં દ્રાવ્ય નથી. એસિડમાં ઓગળશે નહીં, પાણીમાં દ્રાવ્ય નથી. એટલે જયારે તમે ગાળો ને ત્યારે ઉપર જ રહી જાય, નીચે ન જાય. એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા ન મળે. ક્યાં જોવા મળે? એસિડ અદ્રાવ્ય ભાગમાં. આપ સમજ में आ गई पूरी स्टोरी? राइट? तो લિપિડમાં આવું થાય છે કે એ ભલે ઓછા અણુભાર વાળા છે પણ એની પ્રકૃતિ પોતાની આકર્ષણ બળની છે ને એને કારણે એ નાના ગોળકો બનાવી નાખે. જુઓ હવે, વાસ્તવમાં લિપિડ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો છે અને એ જ સ્વરૂપમાં જોવા નથી મળતા, પરંતુ કોષરસ પટલ કે અન્ય પટલમાં એ જોવા મળે છે. છૂટા લિપિડ નહીં જોવા મળે એમ કહે છે. તમારા શરીરના કોષોની અંદર લિપિડના અણુ આમ છૂટા રખડતા ન હોય. જો જોવા મળે તો ક્યાં હોય? કોઈ જીવંત પટલમાં, કોઈ વ્યવસ્થિત રીતના ગોઠવાઈને જ જોવા મળે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ, ખાંડી નાખી પેશીઓને, ત્યારે આ કોષીય સંરચના એટલે કે જે પટલ હતા એ વિઘટન પામે, તૂટે, છૂટા પડી જાય. કોષરસ પટલ અને અન્ય પટલોના ટુકડા થઈ જાય અને પુટિકાઓ નાના ગોળા બની જાય. શું કામ? કારણ કે એના વચ્ચે આંતર આણવીય આકર્ષણ તો છે જ. એટલે જે આમ સળંગ આખો જે પટ્ટો હતો ને એના નાના ગોળા બની જાય. રાઈટ? ગોળકો બની જાય, પુટિકાઓ બની જાય. પણ પાણીમાં તો અદ્રાવ્ય જ રહે, એટલે એસિડમાં તો રહે નહીં. બરાબર છે? આ કારણસર આ પટલ પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થાય અને બૃહદ આણવીય અંશનો ભાગ બને. હા, સાચા અર્થમાં લિપિડ ક્યારેય બૃહદ અણુ હોતા નથી. રેડી? આ ખાસ તમારે વૈજ્ઞાનિક રીતે આમાં જે લખેલું છે એ સમજવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે કે શું કામ લિપિડ સૂક્ષ્મ અણુ હોવા છતાં એસિડ અદ્રાવ્ય ભાગમાં બૃહદ જૈવ અણુઓની સાથે સંગઠિત સ્વરૂપમાં જોવા મળે છે. એવું શું કામ? બરાબર છે? વાસ્તવમાં એ બૃહદ અણુ નથી, છતાં એનું સરનામું પૂછો તો એ એસિડ અદ્રાવ્ય ભાગમાં એટલે કે બૃહદ અણુ સાથે જ જોવા મળતો હોય છે. ઓકે, આ પોઈન્ટ પરફેક્ટલી સમજાઈ ગયો છે. થમ્સ અપ થી મને ખબર પડે. રાઈટ, ઓલ રાઈટ, ફાઇન, ગુડ. ઓકે, આ એક કોષ્ટક પણ તમારી બુકની અંદર હશે. જુઓ તો, જીવંત પેશીઓ કે કોષની અંદર કેટલા રસાયણો મુખ્યત્વે કેટલા પર્સન્ટેજ ટકાવારીમાં જોવા મળે છે. રાઈટ? પાણીનું પ્રમાણ સામાન્ય રીતે 70 થી 90%. 70 પ્રાણીઓમાં, 80-90% વનસ્પતિ કોષમાં. બરાબર છે? ઓકે, પ્રોટીનનું પ્રમાણ લગભગ 10 થી 15% જેટલું હોય દરેક કોષમાં. કાર્બોદિતનું પ્રમાણ સામાન્ય રીતે 3% જેટલું છે. ન્યુક્લિક એસિડનું પ્રમાણ 5 થી 7% જેટલું છે. લિપિડ આપેલ નથી, 2 થી 3% હોય. અને આયન્સ એટલે કે બીજા મિનરલ્સ
ખનિજ દ્રવ્યો એનું પ્રમાણ 1% જેટલું હોય ટોટલ વજનના કુલ કદના, બરાબર છે. તો આ પણ આંકડા તમારે કમ્પલસરીલી યાદ રાખવા પડશે. MCQ માં નડે, નો યાદ રાખો તો. ઓકે, બૃહદ અણુ એમાં પહેલો નંબર જે અહીંયા આપેલું છે એ છે પ્રોટીન. પહેલી વાત આપણે કરશું પ્રોટીનની. શું કામ પહેલા પ્રોટીનને લીધું છે ભાઈ? કારણ કે પ્રોટીન આપણા શરીરનો બંધારણીય ઘટકમાંથી મુખ્ય બંધારણીય, બધાય બંધારણીય ઘટક છે. જો કાર્બોદિત પણ બંધારણીય ઘટક છે. ઉદાહરણ કોષ દિવાલ, વનસ્પતિ કોષની કોષ દિવાલ શેનાથી બનેલી છે? સેલ્યુલોઝ. સેલ્યુલોઝ કાર્બોદિત છે, રાઈટ? તો બંધારણમાં હોય કાર્બોદિત. લિપિડ, કોષરસ પટલ, તો લિપિડ પણ બંધારણમાં છે. પ્રોટીન, પ્રોટીન બધાય બંધારણમાં હોય. કાર્બોદિત બધાય બંધારણમાં ન હોય, લિપિડ બધાય બંધારણમાં ન હોય, પણ પ્રોટીન બધાય બંધારણમાં હોય. એટલે પ્રોટીન આપણા શરીરનો મુખ્ય બંધારણીય દ્રવ્ય છે. પ્રોટીન આપણા શરીરનો મુખ્ય બંધારણીય દ્રવ્ય. શું કામ મુખ્ય બંધારણીય દ્રવ્ય કીધું? ચાલો બોલો જોઈએ ફરીથી. મેં હમણાં 2 વાર કીધું. કોને આવડે છે? કોને યાદ રહી ગયું છે? મેં જે હમણાં સ્ટેટમેન્ટ 2 વાર બોલ્યું. ચાલો હેન્ડ રેઇઝ, હેન્ડ રેઇઝ, હેન્ડ રેઇઝ. ઓકે, જુનાગઢ સેન્ટર ફટાફટ. ઓ સચિનભાઈ જલ્દી કરો. નથી. ચાલો ફરી હાલો, અનમ્યુટ તો થયા. જલ્દી ફટાફટ મંડો બોલવા. સમય ઓછો, સમય ઓછો, સમય ઓછો. નથી આવતું, નથી સંભળાતું. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, છે કોઈ બીજું? માઇકા લાલ અનમ્યુટ થઈને મંડો બોલવા. તમ તારે કોણ છે ઈ? જેને આવડે ઈ ફટાકો કરો. હાલો, લઈ લ્યો. લ્યો, આ હું રામકથા જ કરું છું કે હું? બોલો. યસ, યસ, યસ. ઓકે, શરીરના કે કોષના દરેક બંધારણમાં જોવા મળે પ્રોટીન, રાઈટ? કાર્બોદિત બધાયમાં ન જોવા મળે, લિપિડ બધાયમાં જોવા નહીં મળે, ન્યુક્લિક એસિડ ક્યાંય નહીં જોવા મળે એક્સેપ્ટ તમારા કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય સિવાય બીજે ક્યાંય ન જોવા મળે. પણ પ્રોટીન જનીન દ્રવ્ય હારે છે, પ્રોટીન કોષરસ પટલમાં લિપિડ હારે છે, કોષ દિવાલમાં એ સેલ્યુલોઝ હારે છે, બધાયની હારે પ્રોટીન હોય. પ્રોટીન વગર ન ચાલે. સમજાણું? પ્રોટીન ઇઝ એવરીથિંગ. પ્રોટીન બધું છે. એટલે પ્રોટીન મુખ્ય બંધારણીય દ્રવ્ય. એટલા માટે પ્રોટીનનો દાવ પહેલો આવ્યો, કારણ કે એ મુખ્ય છે. બરાબર છે? બાકી રચનાકીય રીતે જુઓ ને તો સરળથી જટિલ તરફ જાઓ તો પહેલો દાવ કોનો આવવો જોઈએ ખબર? કાર્બોદિતનો. બીજો દાવ કોનો આવે? લિપિડનો. ત્રીજો દાવ કોનો આવે? પ્રોટીનનો. છેલ્લે કોણ આવે? તો ન્યુક્લિયસ. પણ અહીંયા લીધું છે પ્રોટીનને એટલા માટે કે પ્રોટીન મુખ્ય બંધારણીય દ્રવ્ય, એટલે પ્રોટીનનો વારો પહેલો લીધો છે. અન્ડરસ્ટુડ નાઉ? તો પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડના એ નવું આવ્યું જો પાછું વિષમ પોલિમર છે. જો ક્યાંક ને ક્યાંક એવો શબ્દ મૂકી દે ને વચ્ચે કે આપણે હલવાડી દઈએ કે આમાં હવે કરવાનું હું. વિષમ પોલિમર છે. પોલિમર તો છે, એક શબ્દ નવો ઉમેરો, વિષમ પોલિમર. ઓકે, આમાંથી કેને યાદ છે કે એમિનો એસિડના પ્રકાર કેટલા? મહેસાણા સેન્ટરમાં કોને યાદ છે? મહેસાણા સેન્ટરમાં બેન જો બાજુમાં વાતો કરે છે, એ બેન બાજુમાં વાતો કરો. એમિનો એસિડના કેટલા પ્રકાર છે? બોલો જોઈએ. હાલો જોઈએ ફટાફટ. હવે નીચે એમ નમીને કઈ એમાં કઈ જરૂર નથી. હવે ખબર પડી ગઈ, છતાં તો થઈ ગયા. પછી શું જાય? ચલો બોલો ભાઈ, કેટલા પ્રકાર છે ભાઈ એમિનો એસિડના?
એમિનો એસિડ ના પ્રકાર કેટલા છે બોલવા માંડો ફટાફટ. હું ખીજાતો નથી અત્યારે મસ્તીના મૂડમાં છે સર. બોલો. 2. મહેસાણા સેન્ટર જ જવાબ આપવાનો છે, બાકી કોઈ નહીં. આજ તો મહેસાણા સેન્ટર નો જ વારો કાઢવાનો છે. વાત હું કામ કરતા હતા. ચાલો ફટાફટ, કેટલા છે એમિનો એસિડ? એમિનો એસિડ સંખ્યા, એમિનો એસિડ ની સંખ્યા. વીસ. ઓકે. હોવા 20 એમિનો એસિડ છે અલગ અલગ પ્રકારના. ફાઇન. મહેસાણા જોડે પેલું વડનગર નહીં ભાઈ, વડનગર મારું સાસરું છે ભાઈ. વડનગર ફાવે, મેહોણી લેંગ્વેજ ફાવે થોડી ઘણી. હો ભાઈ, બહુ નહીં જાજી હે ને. એનીવે 20 અલગ અલગ પ્રકારના એમિનો એસિડ. 20 અલગ છે એટલે વિષમ પોલિમર કહેવાય. પોલિમર એક જ પ્રકારના અણુથી નથી બનતો. જો એક જ પ્રકારના અણુથી બને તેને સમપોલિમર કહેવાય. યાદ રાખી લેજો આજથી. જો એક જ પ્રકારના અણુથી બનત તો એને સમપોલિમર કહેવાય. પણ અલગ અલગ 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડના અણુથી બને છે એટલે એના માટે વિષમ પોલિમર એવો શબ્દ વાપરેલો છે. પ્લીઝ 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 નોટ ડાઉન કરી લેજો ક્યાંક, એટલે યાદ રહે. ઓકે. પ્રોટીન પોલીપેપ્ટાઇડ છે. હમણાં કોક સરસ મજાના હીરોએ જવાબ આપ્યો હતો, પોલીપેપ્ટાઇડ. રાઈટ. એમિનો એસિડની રેખીય શૃંખલા છે. રેખીય, ચક્રીય નહીં, રેખીય શૃંખલા છે. એમિનો એસિડની રેખીય શૃંખલા છે. અને જે રાસાયણિક બંધ બને છે, રાસાયણિક બંધનું નામ છે પેપ્ટાઇડ બંધ. શું નામ છે? પેપ્ટાઇડ બંધ. એટલે કે એક એમિનો એસિડ આ છે, બીજો એમિનો એસિડ આ છે, એની વચ્ચે જે રાસાયણિક બંધ બને એ રાસાયણિક બંધનું નામ છે પેપ્ટાઇડ બંધ. બરાબર છે? તો પેપ્ટાઇડ બંધ વડે એ જોડાયેલા છે. બે ક્રમિક એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ ત્યારે જ બને જ્યારે એક એમિનો એસિડના COOH જૂથ, કાર્બોક્સિલિક એસિડ જૂથ, અને બીજા એમિનો એસિડના એમિનો જૂથ વચ્ચે પ્રક્રિયા થાય અને પોણીનો એક અણુ દૂર થાય. પોણીનો એક અણુ દૂર થાય. બરાબર છે? તો અહીંયા એ પ્રક્રિયા હું તમને સમજાવું છું. 2 જ મિનિટ મને આપો. આ બોર્ડ ભૂસી નાખું પહેલા, એટલે વચ્ચે આડાઅવળા લીટા નો આવે. ઓકે. અહીંયા જે આ તમને દેખાય છે આ કાર્બન છે. બરાબર છે? આ COOH જૂથ છે, આ NH2 જૂથ છે, એટલે કે આ એક એમિનો એસિડ છે. અહીંયા સામે આ બીજો એમિનો એસિડ છે. કલર બદલાવી નાખું તમને દેખાય. વળી મને કોક કહે કે સાહેબ દેખાતું નથી, કાંઈ કલર દેખાતો નથી એમ. બરાબર છે? કલર બદલી નાખીએ આપણે. આ કાર્બન છે, વચ્ચેનો કાર્બન સેન્ટ્રલ. આ છે COOH જૂથ છે. COOH જૂથ છે. આ NH2 એમિનો જૂથ છે. NH2 જૂથ છે. બરાબર છે? આ એમિનો એસિડ નંબર 1 છે, આ એમિનો એસિડ નંબર 2 છે. રેડી? આટલું સમજાઈ ગયું? હવે આ બેયને આપણે જોડવાના છે. જોડવાના હોય ને તો આની વચ્ચે પ્રક્રિયા થાય. આની વચ્ચે પ્રક્રિયા થાય. જો અહીંયા હું લખ્યું છે, એક એમિનો એસિડના COOH જૂથ અને અન્ય એમિનો એસિડના NH2 જૂથ, એટલે આ એની વચ્ચે પ્રક્રિયા થાય. એની વચ્ચે પ્રક્રિયા થાય. ઓકે. હવે કઈ રીતે થાય જુઓ. આ NH એમ નંબરીએ, આ NH એમ નંબરીએ, આ NH એમ નંબરીઓ, આ ગયો. બરાબર? CH એમ નંબરીઓ, CH એમ નંબરીઓ. બરાબર છે? CH એમ નંબરીઓ. અને ગયું કોણ ખબર છે? અહીંયાથી OH. આ OH અને આ H, એટલે H2O. પાણીનો અણુ દૂર થયો. શું દૂર થયું? પાણીનો અણુ દૂર થયો. પાણીનો અણુ દૂર થયો એટલે એક બાજુ
COOH માંથી CO વૈધો, OH વયો ગયો, અમોનિયામાંથી H વયો ગયો, NH વૈધો, એટલે આ બંધ બન્યો CO અને NH બંધ. એટલે CO એક બાજુ, NH બીજી બાજુ. આ બંધ જે બને છે આ બે વચ્ચે જોડાણથી, બરાબર છે. આ OH અહીંયાથી વયો ગયો, આ H અહીંયાથી, જો આ વયો ગયો અને આ વયો ગયો, એટલે અહીંયા વૈધા CO, અહીંયા વૈધા NH, અને એની વચ્ચે આ બેની વચ્ચે બંધ બને. આમ આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે, બરાબર છે, એની વચ્ચે બંધ બને. અને એ જે બંધ બને ને એને કહેવાય પેપ્ટાઇડ બંધ. શું કહેવાય? પેપ્ટાઇડ બંધ. રેડી? એટલે બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. પછી ત્રીજો એમિનો એસિડ આવે, બે પેપ્ટાઇડ બંધ બન્યા. ચોથો એમિનો એસિડ આવે, ત્રીજો પેપ્ટાઇડ બંધ બને, પોલી પેપ્ટાઇડ બને. કેટલાય બધા પેપ્ટાઇડ બંધ બને એટલે એને પોલીપેપ્ટાઇડ કહેવાય, ઉર્ફે પ્રોટીન કહેવાય. ઉર્ફે પ્રોટીન. જો અહીંયા આકૃતિની અંદર તમને આ એમિનો એસિડ નંબર 1 છે, આ એમિનો એસિડ નંબર 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 11 છે. તો એની વચ્ચે આ જે રાસાયણિક બંધ બનાવેલા દેખાય છે, એ રાસાયણિક બંધ જે છે એ છે પેપ્ટાઇડ બંધ. શું છે? પેપ્ટાઇડ બંધ. આ શૃંખલા છે, જો આ રેખીય શૃંખલા. શું છે? રેખીય શૃંખલા. શું છે? રેખીય શૃંખલા છે. તો એવી રેખીય શૃંખલા બને. રેખીય શૃંખલા બને. રેડી? ઓકે. હવે કઈ રીતે બને? સૌથી મહત્વનું આપણા માટે આ બને, બરાબર છે. એક છે DNA. કલર બદલાવીને દેખાડવું પડે મારે. એક છે DNA. આ DNA છે એ અતિ લાંબો પોલીમર છે. અતિ લાંબો પોલીમર એટલે પ્રોટીન સંશ્લેષણની અંદર એની લંબાઈ નડે છે, ભાગ ન લઈ શકે. ટૂંકમાં આપણે પરીક્ષા હોય, આપણી પરીક્ષા હોય, આપણને ખબર છે કે સાહેબે કહી દીધું છે કે આ 5 પ્રશ્ન આવવાના છે, એટલી હવામાં આવી જઈએ કે બીજું કઈ વાંચીએ નહીં. રાઈટ? બીજું કઈ વાંચીએ નહીં અને ઓલા 5 રહી જાય હવામાં. હવામાં 5 પ્રશ્ન વાંચવાના રહી જાય. ખૂબ લાંબો પોલીમર. હા, ખૂબ લાંબો પોલીમર. લાંબો પોલીમર છે, લંબાઈ નડે. હું એમ કહું છું કે પ્રશ્ન મેં 5 જ આપ્યા છે કે આ 5 જ પ્રશ્ન આવશે, 10-10 માર્કના છે, 50 માર્કનું થિયરી, એ જ તમારું પેપર. અને તમે હવામાં વાંચ્યું નહીં અને એ 5 યાદ ન રહ્યા છેલ્લે, પછી આપણે સહારો શેનો લઈએ? આખી બુક લઈ જવાય? આખી બુક લઈ જવાય પેપરમાં? પકડાઈ જાય કે નહીં? હે ને? પકડાઈ જાય. ચિઠ્ઠી હારી, અવડી અવડી 5 ચિઠ્ઠી મસ્ત બનાવીએ, ભાઈમાં હોય તો લખાઈ જાય, બાકી ભાઈમાં હોત તો વાંચી ન લીધું હોત. ટૂંકમાં ચિઠ્ઠી લઈ જવાય, કે આખી બુક ન લઈ જવાય, પકડાઈ જવાની સંભાવના વધી જાય. આ પ્રયોગ કરવા માટેની ભલામણ નથી. એને પાછું સિરિયસલી કે સરે આવું કીધું આમ કરવાનું. એમ આ હું એક ઉદાહરણથી સમજાવું છું કે આવું પણ થઈ શકે. એમ કે જયારે આવી ભીંગ પડે ને, ખરેખર હા બોર્ડમાં કરો એની વાંધો નથી, પકડાઈ જવાની જવાબદારી તમારી. પાછી અહીંયા કહેતા નહીં કે અમને તો કીધું સરે આવું કરવાનું, બોર્ડમાં કરાય વાંધો નહીં. હે તો આખી ચિઠ્ઠી નો લઈ જાવ, એટલે સોરી આખી બુક નો લઈ જવાની હોય. ચિઠ્ઠી તમે હમાવી શકો ખિસ્સામાં કે ક્યાંક આડાવડી, પણ બુક કેમ ભરાવી? અહીંયા ઈ ન ભરાય એમ. હે ને? એટલે તકલીફ ઈ પડે કે આખું કઈ ડીએનએ થોડું કઈ બહાર કઢાય. રિબોઝોમ ની તાકાત છે આખા આ ડીએનએ ના અણુને સાચવવાની. રિબોઝોમ અવડુકડું છે, હાવ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ રચના. ઈ આ વજન જ ન ખમી શકે ડીએનએ. રાઈટ? અને એક ડીએનએ ઉપર મનુષ્યમાં એવરેજ 2000 જેટલા જનીનો હોય. 2000. તમારે જરૂર એક પ્રોટીનની હોય એટ એ ટાઈમ. એટ એ ટાઈમ એક જ પ્રોટીન, એક જ પ્રશ્નની જરૂર છે કે આખી ચોપડીની ક્યાં જરૂર છે? તમારે એક પ્રશ્ન જ જોઈ છે ને. પત્તું ફાડી લ્યો ને, બસ ઈ પત્તું ફાડવું એટલે જ આરએનએ. અબ સમજ में आ रही है बात કે આખું ડીએનએ નહીં, એટલો જ ભાગ કે જેની જરૂર છે એની કોપી કરી લ્યો. એ કોપી કરવી એને જ આરએનએ કહેવાય.
એ એટલો જ સામાન અહીંયા લઈ જવાનો છે પરીક્ષામાં, એટલે કે રિબોઝોમ ઉપર. તો ડીએનએ માંથી શું બને? આરએનએ. આરએનએ અતિ ટૂંકો પોલિમર છે, એટલે સરળતાથી રિબોઝોમ એને સાચવી શકે. સમજાય છે? તો એમાં કોડ છે, અતિ ટૂંકા પોલિમરમાં કોડ છે. દાખલા તરીકે આ આરએનએ નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11 હતા ને, 11 રાખ્યા. હમણાં શ્રૃંખલામાં 11 હતા ને, મેં ગણ્યા હતા. રાઈટ? તો આ કોડ નંબર 1 છે. કોડ નંબર 1 પ્રમાણે અહીંયા જે પ્રમાણે કોડ છે ને એવો એમિનો એસિડ અહીંયા આવે. એમિનો એસિડ નંબર 1. સમજો તમે, રિબોઝોમ ઉપર. પછી આ કોડ નંબર 2 જેવી રીતે છે એવું એમિનો એસિડ નંબર 2 આવે. એમિનો એસિડ નંબર 2 આવે. આ જ્યારે બીજો આવે ને ત્યારે આની વચ્ચે રાસાયણિક બંધ બની, પેપ્ટાઇડ બંધ બની. રાઈટ? પછી અહીંયા ત્રીજા નંબરનો કોડ છે એટલે એમિનો એસિડ નંબર, ઈ કોડ પ્રમાણેનો ત્રીજો એમિનો એસિડ આવે. જેવો કોડ એવો એમિનો એસિડ. એવી રીતના આખું સળંગ જે આ બને એ છે પ્રથમ સંશ્લેષિત પ્રોટીન. ટૂંકમાં તાજો ઘાણવો કાઢ્યો, તાજો ઘાણવો બન્યો છે, ફ્રેશ ગરમા ગરમ પ્રોટીન બન્યું રિબોઝોમ ઉપર. રિબોઝોમ ઉપર જે પ્રોટીન બને તંતુમય સળંગ એક લાંબી શૃંખલા એક પ્રોટીનની. સમજાય છે? હા કે ના? સમજાય છે? હા કે ના? જો આવી રહી આ શૃંખલા જે છે ને, આવી શૃંખલા, સીધી આવી શૃંખલા હોય, લાંબી ચેઇન હોય. ઈ ચેઇન હોય ને, ઈ શૃંખલા હોય ને, એને પ્રાથમિક પ્રોટીન કહેવાય. પ્રાથમિક શું કામ? પહેલા હજી સૌથી પહેલું બનેલું છે એટલે પ્રાથમિક પ્રોટીન કહેવાય. આપણે પ્રોટીનના 4 સ્વરૂપો ભણવાના છે. કેટલા? 4. એમાંનું પહેલું સ્વરૂપ છે એને પ્રાથમિક કહેવાય. ઈ જે બને ને, ઈ ચેઇન જે બને, એ જે શૃંખલા બને, એ કામ ન કરી શકે, નિષ્ક્રિય હોય. તમે જે જન્મ લીધો, જન્મીને શું કામ કરી લ્યો? કાંઈ નહીં, નિષ્ક્રિય હોય. પછી અત્યારે તમે ઘડાવ છો, જે પ્રમાણે ઘડાશો એ પ્રમાણે કામ કરશો. અમુક ડોક્ટર બનશે, અમુક મેડિકલમાં જશે ટૂંકમાં, અને અમુક મેડિકલમાં જશે, અને અમુક મેડિકલમાં જશે સાયકલ લઈને કરતા હે ને, એજન્સીમાંથી દવાઓ ભેગી કરશે, ડિલિવરી કરવા જશે. એટલે કહું અમુક મેડિકલમાં ભણવા જશે, અમુક મેડિકલમાં જશે. તો એ તો જેવું કરશો એવું પામશો. જો પાછળ ફરીને વાતો કરશો, પછી મેડિકલ સ્ટોરમાં કીધું સાયકલ લઈને ઠીક કરીને જવાનું થાય છેલ્લે. હે એટલે તમારે શું કરવું છે એનો અત્યારે તમે જે ઘડતરમાંથી પસાર થાવ છો, અત્યારે તમે બધા પ્રાથમિક પ્રોટીન છો. જેવું કામ કરવું છે એ પ્રમાણે ઘડાવવું પડશે. દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક પ્રોટીન બંધારણ બનાવવું પડે. પ્રાથમિકનું રૂપાંતરણ થાય દ્વિતીયક પ્રોટીન બને, દ્વિતીયકનું રૂપાંતરણ થાય તૃતીયક પ્રોટીન બને, અને તૃતીયકનું રૂપાંતરણ થઈ અને ચતુર્થક પ્રોટીન બને. એ કેવી રીતના બને એ પછી વાત કરશું. પણ એવા કેટલાય કામ છે જે આપણે કરવા પડે છે પ્રોટીનની મદદથી. તો પ્રોટીનનું આપણા શરીરમાં શું મહત્વ છે એની વાત કરીએ. પછી એટલે એના માટે બંધારણ અલગ અલગ પ્રકારના બનાવવા પડે છે. તો સજીવમાં પ્રોટીન ઘણા બધા કામ કરે છે. તો અકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક, અકોર્ડિંગ ટુ યોર મોડ્યુલ, એ જે આખું લિસ્ટ છે એ મેં અહીંયા રાખ્યું છે. કેટલા મુખ્યત્વે કામ પ્રોટીન દ્વારા થાય. સૌથી પહેલું તમારી વૃદ્ધિ અને તમારી જાળવણી શરીરની પ્રોટીન કરે છે, કારણ કે પ્રોટીનથી જ બને છે બધું. એક કોષમાંથી બીજો કોષ બનાવવો છે તો પહેલી જરૂરિયાત પ્રોટીનની છે. તો વૃદ્ધિ પ્રોટીનથી ન જ થાય છે. શરીરની પેશીની જાળવણી, આ ઉખેડાઈ ગઈ ચામડી, તો ચામડી પાછી નવી કેનાથી બનશે? જાળવણી કોનાથી થશે? તો કે પ્રોટીનથી. રાઈટ? ઓકે. બીજું, કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવી. ચેપ્ટર નંબર 8 આવ્યું. 8 લે, એવું ક્યાં લખ્યું છે આમાં? રાઈટ? તો કોષરસ પટલનું બંધારણ,
એમાં આવેલા પ્રોટીન બે પ્રકારના, એક સપાટીય પ્રોટીન બહિર્ગત અને એક અંતર્ગત પ્રોટીન જે ખૂંચેલા છે, અંશતઃ ખૂંચેલા હોય કે પૂર્ણ રીતે ખૂંચેલા હોય. બરાબર? હા કે ના? ઈ પ્રોટીનનું કાર્ય અણુઓનું વહન કરાવવાનું એવું લખેલું છે હો તમારી બુકની અંદર. મારી સામે ડોળા કાઢીને જોવામાં આવું લખેલું છે. અણુઓની વહન કરાવવાની જવાબદારી છે એ પ્રોટીનની. બસ જો આ લખેલું રહ્યું, ઈ જ લખેલું છે કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવી. ઈ જ છે. સેમ પોઈન્ટ અહીંયા રિપીટ કર્યો. ચેપ્ટર નંબર 8 નો પોઈન્ટ અહીંયા મૂક્યો છે. અહીંયા એક ઉદાહરણ આપીને મૂક્યો છે. એ ઉદાહરણ 2 વર્ષ પહેલા 2023 ની પરીક્ષામાં પૂછાયેલું હતું PYQ માં. GLUT4 ગ્લુકોઝના અણુઓનું કોષની અંદર બહાર જે વહન કરે. બહાર ગ્લુકોઝ હોય ને કોષની અંદર જવું છે, બરાબર, તો એ GLUT4 નામનો આયન માર્ગ છે. આયન માર્ગ. બે પ્રકારના અંતર્ગત પ્રોટીન તમને સમજાવ્યા છે કોષરસ પટલના બંધારણમાં. એક છે આયન માર્ગ અને એક છે આયન પંપ. હવે આમાં બધા ભૂલી ગયા છે. આયન પંપ કોને કહેવાય ને આયન માર્ગ કોને કહેવાય, બધું ભૂલાઈ ગયું છે ને? બધું ભૂલાઈ ગયું છે. બધું ભૂલાઈ ગયું છે. મોઢા ઉપરથી ખબર પડી જાય બધું ભૂલાઈ ગયું છે. હે આમ ભૂલાઈ ગયું એ નહીં હાલે હો, નહીં હાલે. સેજ મેડિકલમાં જવાનું છે ને, કે મેડિકલમાં જવાનું છે? એને નો હાલે, નો હાલે. સુધરો ભૂલી નથી જવાનું કાંઈ, હે ને? સો આયન માર્ગ અને આયન પંપ બે પ્રકારના અંતર્ગત પ્રોટીન જે પાર પટલ વહન કરાવે. પાર પટલ એટલે બહારથી અંદર અથવા તો અંદરથી બહાર, એ વહન કરાવે પાર પટલ વહન કહેવાય. બરાબર છે? તો બે પ્રકારના એવા અણુઓ છે, આયન પંપ, આયન માર્ગ. એવો આ આયન માર્ગનું ઉદાહરણ છે GLUT4. GLUT4 નામનો એક વાહક પ્રોટીન છે કે જે ગ્લુકોઝના અણુનું પાર પટલ વહન કરાવે કોષરસ પટલની આરપાર. ઓકે, ત્રીજું ઉદાહરણ અંતઃકોષીય આધારક દ્રવ્ય. પાછું ચેપ્ટર નંબર 8. કોષ રસ કંકાલ. કોષ રસ કંકાલ, સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુઓ. એ તંતુઓ કોલેજન નામના ફાઈબર ના હોય, કોલેજન નામના પ્રોટીન ના હોય. આ રહ્યું કોલેજન. કોલેજન કોલેજન કોષની અંદર ઇન્ટરમીડિયેટરી ફિલામેન્ટ એટલે કે અંતઃકોષીય તંતુઓ હોય. ઝાડુ બનાવીને અંદર મૂકી દીધું એટલે કોષ આમ ફૂલાયેલો રહે. રાઈટ? કોષની અંદર એ આમાં તમને બહુ દૂર સ્ક્રીનની બહારનું તો કઈ દેખાતું નથી એટલે હું કઈ કહી નહીં શકું. ફૂટબોલની નેટ જોઈ છે? ફૂટબોલની નેટ જોઈ છે બધાએ? રાઈટ? ઓકે, કોષરસ પટલનું બંધારણ જોયું છે? કોષરસ પટલનું બંધારણ. કોષરસ પટલનું બંધારણ કેવું છે? જેલી જેવું. કેવું છે? જેલી જેવું. ફરીથી કેવું છે? જેલી જેવું. એની નીચે જો એને આધાર ન મળે ને તો એ સીધું બેસી જાય નીચે. એટલે એને કોષરસ પટલનું, આ કોષરસ પટલ છે એવું માની લ્યો. આ કોષરસ પટલ જો આ કોષરસ પટલ, એને નીચેથી આમ પકડીને રાખવું પડે. એ પકડે છે કોણ? તો કે સૂક્ષ્મ તંતુઓ. કોણ પકડે? સૂક્ષ્મ તંતુઓ. કેવા હોય? એક્ઝેક્ટ ફૂટબોલની નેટ જેવા. એક્ઝેક્ટ ફૂટબોલની નેટ જેવા. નેટ પાથરેલી છે ચારે બાજુ. જો ઉપરની સપાટીમાં જો આ જે તમને દેખાય છે ને સ્ક્રીનનું, આ એક સપાટી, આ એક સપાટી, આ એક સપાટી, અહીંયા સુધીની આ સપાટી, આ એક દિવાલ, આ બીજી દિવાલ, આ બીજી દિવાલ, આ બીજી દિવાલ, આ ત્રીજી દિવાલ અને આ નીચેની ચોથી. ચારે બાજુ એ નેટ પાથરેલી છે. પાછળની બાજુ એ નેટ પાથરેલી, આગળની બાજુ આખી 6 સપાટીમાં નેટ પાથરેલી છે સૂક્ષ્મ તંતુઓની. સૂક્ષ્મ તંતુઓ કોલેજન ફાઈબર. પ્લસ અંદરની બાજુએ આ આખું જે ખાલી છે જેમાં કોષરસ છે એમાં એ તંતુઓનો આમ ડૂચો વારીને વચ્ચે મૂકી દીધો, ડૂચો વારીને નીચે મૂકી દીધો. એટલે શું? આમ કોષ ફૂલાયેલો રહે. એટલે તો એને કીધું છે કોષ રસ કંકાલ. અંદર હોય, અંતઃ કંકાલ. હાડકા ક્યાં હોય? બહાર લબડે છે? નહીં, અંદર છે. એટલે કોલેજનના ફાઈબર્સ કોષની અંદર છે, કોષ રસની અંદર છે. બરાબર છે? તો એ કોલેજન છે. ચોથું, કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષા આપે. સંક્રમિત સૂક્ષ્મજીવો ત્યારે જ્યારે તમારા શરીરમાં અંદર જાય એને સંક્રમણ થયું કહેવાય, ચેપ થયો કહેવાય.
એના ઈ જ્યારે અંદર જાય એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે. રોગ પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ, એના જે કોષો છે એને કહેવાય લસિકા કોષો. એના જે કોષ છે એને કહેવાય લસિકા કોષો. શું કહેવાય? લસિકા કોષો. लसिका कोषो एक विशिष्ट प्रकार द्रव्य उत्पन्न करे. नाम सुना होगा शायद, जिसको बोलते हैं एंटीबॉडी. एंटीबॉडी શું કહેવાય? એન્ટીબોડી પ્રોટીન છે. એન્ટીબોડી શું છે? પ્રોટીન. બસ એ જ લખેલું છે. કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી દાખલા તરીકે એન્ટીબોડી. ઓકે. પાંચમું, ગ્રાહી અણુ, રિસેપ્ટર. ગ્રાહી અણુ તરીકે તમને સુગંધ આવે, સ્વાદ આવે, સંભળાય, સ્પર્શ, આ જે સંવેદના છે એ સંવેદના ગ્રહણ કરવા માટે આની જરૂરિયાત પડે. ગ્રાહી અણુ. ઘ્રાણ, સ્વાદ, આજે મેં ઘ્રાણ એટલે આ નાક, સ્વાદ એટલે જીભ. એ તમે સેજે અહીંયા કોઈ બી ટીપું મૂકો, કડવું હોય, મીઠું હોય, ગળ્યું હોય, જે બધું તમને કેવો સ્વાદ આવી જાય. તો ઈ જે રિસેપ્ટર, રિસેપ્ટર એટલે સંવેદના ગ્રાહી એકમો છે. બરાબર છે? સંવેદી કેન્દ્રો છે, ગ્રાહી અણુ છે. બીજું, અંતઃસ્ત્રાવના ગ્રાહી અણુ. એ પણ છે કે કોઈ પણ અંતઃસ્ત્રાવ કોષમાં જાય તો કોષની અંદર સીધે સીધો ઘૂસે, એમનેમ ન ઘૂસે. એના રિસેપ્ટરો એ કોષમાં જવાની અનુમતિ આપે તો જ જઈ શકે. હમણાં મેં વાત કરી ગ્લુટફોરની. આ ગ્લુટફોર, તો ગ્લુકોઝનો અણુ જ્યારે ગ્લુટફોર પાસે આવે ને તો જ ગ્લુટફોર એને આવવા દે. બીજો કોઈ અણુ આવે તો ન આવવા દે. તો ગ્લુટફોર પાસે આ ગ્લુટફોર છે એવું માનો, આ ગ્લુટફોર છે એવું માનો. જો હવે તમને દેખાય, આ ગ્લુટફોર છે એવું માનો. તો એના ટોચમાં અહીંયા જે ઓલું ઇરેઝર જેવું દેખાય ને, રબર જેવું દેખાય ને, એ રિસેપ્ટર છે. આ આખો અણુ છે એ ગ્લુટફોર છે. એની ટોચ ઉપર રિસેપ્ટર હોય, ગ્રાહી અણુ. એ જ ગ્લુકોઝ ને ઓળખે, એમ કે ગ્લુકોઝ ભાઈ બેસો અહીંયા, એટલે સીધા ગપ કરતા સીધા અંદર. હવે સમજાણું? રિસેપ્ટર બધાયમાં હોય, ગ્રાહી અણુ બધાયમાં હોય. આ વાહક અણુ કહેવાય. આ જે પેન છે એ વાહક અણુ છે, ગ્લુટફોર. એની ટોચ ઉપર બે બાજુ રિસેપ્ટર હોય. તો ગ્લુકોઝ સીધે સીધો અંદર ન આવે, પેલા રિસેપ્ટર. રિસેપ્ટર એટલે ગ્રાહી અણુ, એને ગ્રહણ કરે કે આવો, બેસો, બિરાજો. જેવા બેહે સીધા અંદર, અહીંયા બેહે તો સીધા બાર. ગ્રાહી અણુ કહેવાય એને, ગ્રાહી, રિસેપ્ટર. યાદ રાખજો, મેક્સિમમ બાયોલોજીનું રિસર્ચ આની ઉપર થાય છે, રિસેપ્ટર ઉપર. બરોબર છે? રિસેપ્ટર શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. છઠ્ઠું, અંતઃસ્ત્રાવ સ્વરૂપે ઇન્સ્યુલિન, બરાબર છે, ગ્લુકેગોન વગેરે. અમુક ઉત્સેચક, બધા ઉત્સેચક પ્રોટીન છે. ગમે એ ઉત્સેચક નામ લ્યો, પ્રોટીન. બરાબર છે? અને અમુક વખતે રંજક દ્રવ્ય તરીકે, રંજક દ્રવ્ય, રંજક દ્રવ્ય સૌથી મોટામાં મોટું તમે જાણો છો, ક્લોરોફિલ. ક્લોરોફિલ પ્રોટીન છે. આપણા શરીરના રુધિરની અંદર હિમોગ્લોબિન પ્રોટીન છે. રાઈટ? તો એ બધા પ્રોટીન છે. તો પ્રોટીનનું મહત્વ એક પણ જગ્યાએ નથી એવું નથી. આપણા શરીરના લગભગ તમામ પ્રકારની જે જરૂરિયાત છે એના માટે શરીર પ્રોટીન ઉપર આધારિત છે. અમુક ઉદાહરણો અહીંયા આપ્યા છે, અમુક નથી આપ્યા. એનો મતલબ એવો નથી કે અહીંયા પ્રોટીન નથી. આ તો મુખ્ય ઉદાહરણો જ અહીંયા રજૂ કરેલા છે. તો અહીંયા આપણે આજનું કામ પૂરું કરીએ છીએ. આવતીકાલથી એક નાનો મુદ્દો છે, ભણાવી દઉં કે ભાઈ અહીંયા લખેલું છે, પ્રાણી સૃષ્ટિની અંદર કોલેજન નામનું જે પ્રોટીન છે એ સૌથી વધારે જોવા મળે. પ્રાણી સૃષ્ટિમાં કોલેજન નામનું પ્રોટીન વધારે જોવા મળે. અને સમગ્ર જીવાવરણની વાત કરો, જેટલા સજીવો છે, આપણી આખી પૃથ્વી ઉપર જેટલા સજીવો છે, એ બધામાં સૌથી વધારે પ્રોટીન જો જોવા મળતું હોય તો એનું નામ આ છે, રૂબિસ્કો. રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. એવું નાનકડું એવું નામ છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, એટલું નાનું નામ છે ખાલી. રૂબિસ્કો ઈ યાદ રહી જાય. કરો ડિસ્કો, હે ને? રૂબિસ્કો, કરો ડિસ્કો યાદ રહી જશે. તો રૂબિસ્કો જે છે એ સૌથી વધારે એવું પ્રોટીન કે આખા જીવાવરણ, સમગ્ર સજીવ સૃષ્ટિમાં સૌથી વધારે. પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતું હોય કોલેજન, સમગ્ર સજીવ સૃષ્ટિમાં જોવા મળતું હોય તો રૂબિસ્કો. પ્રોટીનના પ્રકારથી આપણે આ સ્લાઇડથી આપણે આવતીકાલે આગળ વધશું.
આવતીકાલે આપણો જ લેક્ચર છે, ઇંગ્લિશ મીડિયમનો નથી, ગુજરાતી મીડિયમ. બે સળંગ લઈ લો એટલે શું છે કે ઓલું વળી પાછો વચ્ચે ગેપ પડતો 2 દિવસ ને પછી 2 દિવસ પછી લેક્ચર આવતો. એટલે કાલે ફરીથી આપણો લેક્ચર આવશે અને કાલે આપણે પ્રોટીનના સ્ટ્રક્ચરથી આગળ વધીએ છીએ. બાય. ઓલ ધ બેસ્ટ. હેવ એ નાઇસ ટાઈમ.